શરૂ કરીએ આજનો સેશન. આજનો સેશનમાં આપણે ટેક્સેશન આખું જે પદ્ધતિ છે ટેક્સેશનમાં લાસ્ટ સેશનમાં આપણે ડાયરેક્ટ ટેક્સીસ ડિસ્કસ કરેલા હતા, પ્રત્યક્ષ કરની વાતચીત કરેલી હતી. આજનો જે સેશન હશે એમાં અપ્રત્યક્ષ કરની બધી જ વાતો જે છે એને પૂરી કરીશું. ઓકે, અને ધેન આફ્ટર એક સેશન બાકી રહેશે એમાં ટેક્સેશન રિફોર્મ્સ એક વસ્તુ એ ડિસ્કસ કરવાની થશે, અને બાકી એક અમુક પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જે ફિસ્કલ પોલિસીના બી બાકી છે તો એ વસ્તુને સોલ્વ કરીશું, ટેક્સેશનના બી સોલ્વ કરીશું. તો જ્યારે નેક્સ્ટ સેશન હશે ત્યારે એક ટેક્સ રિફોર્મ વાળો ટોપિક ચાલશે અને બાકી જેટલા બી ક્વેશ્ચન્સ છે ક્વેશ્ચન્સનું સોલ્યુશન ચાલશે. તો આજના દિવસમાં આખું જે અપ્રત્યક્ષ કર જે છે એ અપ્રત્યક્ષ કર ની શું પ્રોસેસ હોય છે, કેવા કેવા પ્રકારના અપ્રત્યક્ષ કર હોય છે, એ બધી વસ્તુનું ડિસ્કશન જે છે આપણે વન બાય વન પૂરું કરીશું. લાસ્ટ સેશનમાં આપણે જેટલા બી પ્રત્યક્ષ કર છે એ પ્રત્યક્ષ કરની ઇન્ફોર્મેશન બધી વાંચી લીધી હતી. કોઈને ડાઉટ છે એમાં? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ ડાયરેક્ટ ટેક્સીસમાં? સો લેટ્સ મૂવ ઓન ધી ઇનડાયરેક્ટ ટેક્સીસ, અપ્રત્યક્ષ કર. હવે અપ્રત્યક્ષ કર આપણને ખબર છે કે લાઈક કેવી વસ્તુઓ છે કે જેનું બર્ડન, જે ટેક્સ ભરવાનું બર્ડન જે છે એ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર ના હોય, રાઈટ? અપ્રત્યક્ષ કરમાં કેવી વસ્તુ હોય કે હું કોઈ પ્રોડક્ટ કે કોઈ વસ્તુઓ પરચેસ કરું છું, સામાન્ય રીતે કોઈ વસ્તુઓ કે સેવાઓ ઉપર લાગતો જે કર હોય એને અપ્રત્યક્ષ કર લઈએ. ઓકે, આપણી આવક ઉપર જે કર લાગતો હોય એને આપણે ડાયરેક્ટ પ્રત્યક્ષ કર કહીએ. ઓકે, એ ડાયરેક્ટ ટેક્સ છે કારણ કે આપણે પે કરવાનો છે સરકારને. ઓન ધી અધર સાઈડ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે અપ્રત્યક્ષ કર છે. તો અપ્રત્યક્ષ કરમાં શું વસ્તુ થતી હોય તો કે ભાઈ આપણે જે છે એ દુકાનદારને આપીશું, દુકાનદાર જે છે એ સરકારમાં જમા કરશે. આવા પ્રકારની વસ્તુ થતી હોય છે. ક્લિયર થાય છે? તો એને કહેવાય અપ્રત્યક્ષ કર, રાઈટ? કે જેનું બર્ડન, જે ટેક્સ પે કરવાનું બર્ડન જે છે એ ડાયરેક્ટ મારી ઉપર હોતું નથી, મતલબ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ઉપર હોતું નથી. હવે જ્યારે અપ્રત્યક્ષ કર આપણે જોઈશું તો અપ્રત્યક્ષ કરમાં આવા બે પ્રકારના કર જોવા મળે છે. વન ઇઝ કોલ્ડ એઝ એન એડ વેલોરમ ટેક્સ એન્ડ અનધર ઇઝ કોલ્ડ એઝ એન સ્પેસિફિક ટેક્સ. ઓકે, એડ વેલોરમ ટેક્સ શું છે તો કે ભાઈ કોઈ બી વસ્તુ કે સેવા તમે લો છો એના મૂલ્ય ઉપર લાગતો ટેક્સ. મૂલ્ય મતલબ કે માનો તમે કોઈ પ્રોડક્ટ 10,000 ની લીધી, જેમ કે તમારું બિલ 10,000 નું થયું કોઈ વસ્તુનું, તો 10,000 ઉપર લેશે તમને એવું કીધું 10% ટેક્સ. ઓકે, તો આ શું કર્યું? એક વેલ્યુ જે છે એ વેલ્યુ ઉપર ટેક્સ લીધો. તમે કોઈ હોટલમાં જમવા ગયા, તમારું 5,000 નું બિલ થયું, લેશે 5,000 ઉપર 18% ટેક્સ. ઓકે, તમારું 6,000 બિલ થયું, 6,000 ઉપર 18% ટેક્સ. તમારું 15,000 બિલ થયું, 15,000 ઉપર 18% ટેક્સ. તો સીધી વસ્તુ શું થઈ ગઈ? તમારી જે સર્વિસીસ તમે લીધી એની જે કિંમત છે એ કિંમત ઉપર લાગતો ટેક્સ, તમે એવું કહી શકો કે બિલની જે વેલ્યુ હોય એની ઉપર જે લાગતો ટેક્સ હોય એને કેવો ટેક્સ કહેવાય? એડ વેલોરમ ટેક્સ. ક્લિયર થયું? સમજાણ? સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ સ્પેસિફિક ટેક્સ. સ્પેસિફિક ટેક્સ એટલે કે કોઈ યુનિટ જે વસ્તુના હોય, કોઈ વસ્તુની જે યુનિટ છે એ યુનિટ ઉપર જે ટેક્સ લાગતો હોય એને શું કહેવાય? સ્પેસિફિક ટેક્સ. જેમ કે કોઈ સિગરેટ છે તો સિગરેટની એક માનો જે વસ્તુ હોય, સિગરેટની એક સિગરેટ હોય, આ એક સિગરેટની મતલબ આમાં જે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે સિગરેટની લંબાઈના આધારે પણ એમાં ટેક્સમાં વધારો ઘટાડો થાય. ઓકે, લેટ્સ સે આટલા સુધીની લંબાઈની ટેક્સ, મતલબ એક સિગરેટ હોય તો એની ઉપર લેટ્સ સે સરકાર જે છે એ 10% ટેક્સ લગાવે. એનાથી વધારે લંબાઈની કોઈ સિગરેટ હોય તો એની ઉપર સરકાર લેટ્સ સે 20% ટેક્સ લગાવે. મતલબ અહીંયા ટેક્સનો રેટ ચેન્જીસ શેના ઉપર થયો તો પ્રોડક્ટની ઉપર ચેન્જીસ થયો. ઓકે, કોઈ પર્ટિક્યુલર બિલ ઉપર નહીં પણ એક પ્રોડક્ટ ઉપર ટેક્સ લાગ્યો તો એને આપણે કેવો કહીએ? સ્પેસિફિક ટેક્સ. મેં એક્ઝામ્પલ બી લખી છે, ચીજ વસ્તુ કે સેવાના એકમના આધારે વસૂલવામાં આવતો. એકમ મતલબ કે યુનિટ. ઓકે, એ યુનિટના આધારે ટેક્સનો રેટ જે છે એ નક્કી થતો. ક્લિયર થાય છે? તો આ બે વસ્તુ થઈ. કઈ? એક છે એડ વેલોરમ ટેક્સ અને એક છે સ્પેસિફિક ટેક્સ. આ તમને ડેફિનેશનના પર્સપેક્ટિવથી પૂછી શકે, બાકી એના એક્ઝામ્પલ પૂછવાની શક્યતા નહીં, પણ એવું કહી શકે કે ભાઈ તમને કહે ચીજ વસ્તુ કે સેવાના મૂલ્યના ઉપર જે ટેક્સ વસૂલવામાં આવે એને કેવા પ્રકારનો કર કહેવાય, તો તમને ખબર હોવી જોઈએ દેટ ઇઝ મીનિંગ એઝ એડ વેલોરમ ટેક્સ. ક્લિયર થાય છે? ઓકે, એનું એક્ઝામ્પલ છે જીએસટી. સ્પેસિફિક ટેક્સ હોય તો કોઈ પ્રોડક્ટ આપણે લઈ લઈએ જેમ કે સિગરેટ. ઓકે, તો સિગરેટની લેન્થના આધારે એની ઉપર ટેક્સ નક્કી થતો. ક્લિયર? ઓકે, પછી આવે છે હવે જો જેટલા બી આગળના સમયમાં હું તમને જેટલા બી ટેક્સીસ હવે ભણાવીશ ટીલ ધ જીએસટી, આ જસ્ટ આપણા દેશમાં એક વ્યવસ્થા હતી ભૂતકાળમાં, અત્યારે નથી. તો એ ટેક્સીસ આપણે જેટલા બી જોઈશું એમાંથી મેજોરિટી ટેક્સ અત્યારે નથી. ઓકે, જેમ કે કસ્ટમ ડ્યુટી આપણે જોઈશું, વેટ જોઈશું, મોડ વેટ જોઈશું, સેન વેટ જોઈશું. આ કોઈ બી ટેક્સીસ અત્યારે હાલના સમયમાં એક્ઝિસ્ટ કરતા નથી. સેમ ઇઝ અ સર્વિસ ટેક્સ. શું કામ? કારણ કે આપણા દેશમાં જીએસટી નો કાયદો લાગુ થયો એના પછી આ બધા જ જે પણ કર હતા પહેલાના સમયમાં લેવામાં આવતા એ બધા જ કરને જીએસટી ની અંદર સમાવી લેવામાં આવ્યા છે, સબઝ્યુમ કરી લેવામાં આવ્યા છે. ઓકે, એટલે અત્યારે ખાલી એક જ ટેક્સ છે. ક્લિયર થાય છે? બીજા ટેક્સીસ હાલમાં નથી, પણ આપણે કોઈ બી વસ્તુમાં અગર ઇન કેસ ક્વેશ્ચન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. અને બીજા અમુક અપ્રત્યક્ષ કર જોઈશું જેમ કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, કાઉન્ટર વેરિંગ ડ્યુટી છે, સેફગાર્ડ ડ્યુટી છે. આ બધી વસ્તુ અત્યારે હાલમાં એક્ઝિસ્ટ કરે છે, પણ બાકીના જેમ કે ભાઈ કસ્ટમ ડ્યુટી હોય, એક્સાઇઝ ડ્યુટી હોય, આ બધી વસ્તુઓ હાલમાં એક્ઝિસ્ટ કરતી નથી, પણ આપણને ખબર હોવી જોઈએ એટલે આપણે એકવાર વાંચી લઈએ. તો કે જો કસ્ટમ ડ્યુટી શું છે? કસ્ટમ ડ્યુટી શેની ઉપર લાગે
તો કે ભાઈ તમે કોઈ વસ્તુને ઇમ્પોર્ટ કરો છો કે તમે કોઈ વસ્તુને એક્સપોર્ટ કરો છો, એની ઉપર સામાન્ય રીતે શું લાગતી હોય છે? કસ્ટમ ડ્યુટી લાગતી હોય. કસ્ટમ ડ્યુટીના અગેન બે પ્રકાર, એક હોય ઇમ્પોર્ટ ડ્યુટી હોય, એક હોય એક્સપોર્ટ ડ્યુટી. ઓકે, ઇમ્પોર્ટ મતલબ કે બેન ઇમ્પોર્ટ કોને કહેવાય? ઇમ્પોર્ટનો મીનિંગ શું થાય? હા, ક્યાં આવે? મોકલવો. ક્યાં? કઈ જગ્યાએ મોકલવાનો? કેન્દ્ર સરકારને મોકલવાનો. કેન્દ્ર સરકારને હું જરૂર ભાઈ? આગળ નહીં આવડતું. ઇમ્પોર્ટ શું કહેવાય એ વસ્તુ નહીં ખબર, ખરેખર નહીં ખબર. મતલબ ઇટ્સ નોટ અબાઉટ દેટ કે આ વસ્તુથી તમારું નોલેજ ચેક થાય, બટ એટલીસ્ટ ખબર હોવી જોઈએ ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે કહો તમે. અરે તમે નહીં ભાઈ, હા ક્યાં આવે? ક્યાં પણ વિદેશથી મારા મામાના ઘરે એને કે મતલબ ક્યાં આવે પણ આપણા અહીંયા દેશમાં પર કઈ જગ્યાએ? સી મતલબ હું તમને પૂછવાનું કારણ એ હતું, મતલબ આ બહુ બેઝિક વસ્તુ છે, બટ થિંગ ઇઝ દેટ હું ખાલી એવું એક્સપેક્ટ કરતો હતો કે તમે જે આનો જવાબ દો એ ક્લેરિફાઈ વાળો, મતલબ ક્લેરિટી વાળો જવાબ હોવો જોઈએ કે ભાઈ અન્ય દેશ પાસેથી આપણે જ્યારે આપણા દેશમાં વસ્તુઓ મગાવીએ આને કહેવાય આયાત. આવી એક ડેફિનેશન સિમ્પલ એક લાઈનની બોલવાની હોય. ઓકે, આપણા દેશમાં આવે પણ શું આવે, ક્યાં આવે, કોણ મગાવે? તમે સાચું જ બોલ્યા હતા, પણ એટલીસ્ટ એને ખાલી વસ્તુઓને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝડ કરવાની હતી. હું થોડી કહું એ વસ્તુ કહે એ કે ઇન્ટરવ્યુમાં જશો તમે, રાઈટ? ઇન્ટરવ્યુ વાળા 4 ક્વેશ્ચન પૂછશે. ઓકે, કે ભાઈ આ કયા અનુચ્છેદનો અધિકાર છે? તમે એમ કહેશો કે આ, પછી ઓલા કે ના ના આવું નહીં, તમે સામે એને એવું કહેશો કે ભાઈ તો કહેવાય ને તમારે મને, એવું થોડી થવાનું. ઓકે, સો આયાતનો મતલબ થાય કે આપણે કોઈ અન્ય દેશ પાસેથી કંઈક ચીજ વસ્તુઓ મગાવીએ. નિકાસનો મતલબ એવો થાય કે આપણે આપણા દેશમાંથી અન્ય દેશોને કોઈ ચીજ વસ્તુનું વેચાણ કરીએ. સિમ્પલ. આયાત મતલબ કે અન્ય દેશ પાસેથી ખરીદી કરીએ. વેચાણ મતલબ કે આપણે દેશને નિકાસ કરીએ. તો આ આયાત અને નિકાસ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જે પણ પ્રકારનો ટેક્સ સરકાર લગાવતી હોય છે એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? કસ્ટમ ડ્યુટી કહીએ છીએ. ઓકે, હવે મિનિંગ સમજો કે શું કામ લગાવવામાં આવે, કારણ કે આ વસ્તુઓ તમને આગળ યુઝ થશે. તમે એક વસ્તુ સમજો કે તમારા દેશમાં બી લેટ્સ સે કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થાય છે, રાઈટ? લેટ્સ સે ટેક્સટાઇલની આપણે વાતચીત કરી લઈએ. ટેક્સટાઇલ તમારા દેશમાં બી પ્રોડ્યુસ થાય છે, તમારા દેશમાં બી બહુ જ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન થાય છે, અને ઓન ધી અધર સાઇડ તમે બહારના દેશ પાસેથી મગાવી શકો છો. હવે બિઝનેસ માઇન્ડસેટ કેવું હોય કોઈ વ્યક્તિનું? ધંધાર્થી વ્યક્તિ શું વિચારે કે ભાઈ હું મારા દેશમાં આ વસ્તુ બનાવું છું તો આ બનાવવાનો લેટ્સ સે મને 20 રૂપિયાની કોસ્ટ પડે છે, બહારના દેશમાંથી હું જો ડાયરેક્ટ ખરીદી લો તો આ વસ્તુ મને 12 રૂપિયામાં પડે છે, તો એ સામાન્ય રીતે શું કરશે? બહારના દેશ પાસેથી જ ખરીદશે. હવે સરકારને બીજા પર્સપેક્ટિવથી વિચારવાનું હોય. સરકારને શું વિચારવાનું હોય કે યાર જો આવી જ રીતે બધા બહારથી વસ્તુઓ મગાવતા રહેશે, આવી જ રીતે આપણે દેશમાં ઇમ્પોર્ટ કરતા રહીશું તો પેલો પ્રોબ્લેમ શું? તો કે આપણે પૈસા ચૂકવવા પડશે, એ વિદેશી નાણાં ચૂકવવા પડે, એટલે ફોરેન રિઝર્વનો પ્રોબ્લેમ થાય, કારણ કે આપણી પાસે ઇનફ અમાઉન્ટ ઓફ ફોરેન રિઝર્વ હોય ના હોય, એક્સેટ્રા એક્સેટ્રા. બીજી વસ્તુ, જો બધા જ લોકો બહારથી ઇમ્પોર્ટ કરતા રહેશે તો આપણા દેશમાં જે વસ્તુ પ્રોડ્યુસ થાય છે એનું શું? ઓકે, આપણા દેશનું મતલબ જે શું કહેવાય સંરક્ષણ થવું જોઈએ એનું શું? સી મતલબ જે યુએસએમાં હમણાં ઇલેક્શન્સ થયા એની પહેલા બી એક ટાઈમમાં જ્યારે ટ્રમ્પ જે છે એ પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે એમણે એ વસ્તુનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઇન્ડિયન્સ આર ટેકિંગ અવે અવર જોબ્સ. ઓકે, તો હવે ઇન્ડિયન્સને જોબ લેતા રોકવા હોય યુએસએમાં તો એ શું કરે? વિઝા આપવાનું બંધ કરી દે. ઓકે, એક પ્રકારનો એક વર્કિંગ વિઝા હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન H1B વિઝા, રાઈટ? ત્યાં યુએસએમાં આપવામાં આવતો હોય. ત્યારે ટ્રમ્પે એવું કીધું કે ભાઈ આની ઉપર અમે રોક લગાવીશું, ખાસ કરીને ઇન્ડિયન્સને ના આપીએ. શું કામ? અહીંયા આવીને બધી જોબ ખાઈ જાય. ઓકે, તો કે અમેરિકાના જે લોકો છે એને જોબ નહીં મળતી. ક્લિયર થાય છે? તો આવું એમનું સ્ટેટમેન્ટ હતું. ઇટ મીન્સ પોતાના દેશને પ્રોટેક્ટ કરવા માટે કંઈક ને કંઈક પગલાઓ લેતા હોય. એવી જ રીતે આપણા દેશમાં આપણા જે ઉદ્યોગો છે એ કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરે છે એને પ્રોટેક્શન આપવું બી સરકારની જવાબદારી હોય, રાઈટ? તમે વિચાર કરતા હશો કે દેશના જે વેચાણકારો કે દેશના જે લોકો જે છે જે સેલ્સ કરતા એ લોકો ચાઇનીઝ પ્રોડક્ટથી સૌથી વધારે શું કહેવાય ઇરિટેટ થાય. શું કામ? કારણ કે સસ્તું આપે છે. ઓકે, એટલું સસ્તું આપે કે એમની પોતાની પ્રોડક્ટ વેચાતી, પછી એને ગમે વસ્તુ વેચવું હોય શું કહેવી તો ભાઈ ચાઇનાનો માલ છે, રાઈટ? સો થિંગ ઇઝ દેટ કે સરકાર જે છે એ આવી રીતે જે પણ પ્રકારનું ઇમ્પોર્ટ થતું હોય, એક્સપોર્ટ થતું હોય એની ઉપર અમુક ડ્યુટીઝ લગાવતી હોય, કર લગાવતી હોય, એને શું કહેવાય? કસ્ટમ ડ્યુટી. ઓકે, જો મેં લખ્યું છે આયાત અને નિકાસ થતી ચીજ વસ્તુ કે સેવામાં ઉપર વસૂલવામાં આવતો કર. આયાત વસ્તુ ઉપર આયાત શુલ્ક અને નિકાસ વસ્તુ ઉપર નિકાસ શુલ્ક. ઓકે, નિકાસ શુલ્ક શેના માટે? તો કે ઘરેલું બજારમાં આવશ્યક ચીજ વસ્તુ કે પુરવઠોનો સંતુલન જાળવવા માટે. હવે તમે વિચાર કરો કે આપણા દેશમાં કોઈ વસ્તુઓ પ્રોડ્યુસ થાય છે જેની આપણા દેશમાં બહુ જ ડિમાન્ડ છે. લેટ્સ સે મિલ્ક આપણા દેશમાં પ્રોડ્યુસ થાય છે. ઓકે, ભારત દેશમાં ઓલમોસ્ટ વર્લ્ડમાં જે મિલ્ક પ્રોડ્યુસ થતું હશે એનાથી અરાઉન્ડ સેકન્ડ કે થર્ડ લેવલનું મિલ્ક પ્રોડ્યુસ થતું છે, એટલો આપણી પાસે ઇનફ સ્ટોક છે. બટ ઓન ધી અધર સાઈડ આપણે એનું એક્સપોર્ટ કરી જ નહીં શકતા. શું કામ? દેશમાં જ એટલી જરૂરિયાત.
ઓકે, અમુક તો જરૂરિયાત, અમુક મોસ્ટ ઓફ જરૂરિયાતો તો ગુજરાતના લોકો જ પૂરી કરી દેતા છે ચાથી. તો થિંગ ઇઝ દેટ હવે જો સિચ્યુએશન કેવી થાય કે માનો કોઈ પ્રોડ્યુસર છે, એ પ્રોડ્યુસર મિલ્ક પ્રોડ્યુસ કરે છે, માનો એ 100 યુનિટ્સ મતલબ 100 kg કે 100 લીટર્સ ઓફ મિલ્ક પ્રોડ્યુસ કરે છે, માની લઈએ આપણે 100 લીટર મિલ્ક પ્રોડ્યુસ કરે છે. આપણા દેશમાં 90 લીટરની જે છે એ ડિમાન્ડ છે. સમજી લો કે દેશમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ, 100 લીટર આપણા દેશમાં 100 લીટર મિલ્ક પ્રોડ્યુસ થાય છે, 90 લીટર તો આપણા દેશની જ ડિમાન્ડ છે. હવે માનો એ વ્યક્તિ એવું વિચાર કરે કે આમાંથી 50 લીટર હું જે છે એ એક્સપોર્ટ કરી દઉં, તો વસ્તુનો પ્રોબ્લેમ શું આવે? દેશમાં જે જરૂરિયાત હોય એની અછત ઊભી થાય, કોઈ વસ્તુની અછત ઊભી થાય તો શું થાય? ભાવ વધે. એટલે સરકાર જે છે આપણા દેશમાં પુરવઠો જાળવવા માટે શું કરે તો કે એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી લગાવે. હવે એક્સપોર્ટ ડ્યુટી પે કોને કરવાની હોય? જે વ્યક્તિ બહારના દેશના લોકો પરચેઝ કરતા હોય એને. પણ બહારના દેશના લોકો ઉપર તમે જે વસ્તુ ઉપર આપણે એક્સપોર્ટ કરતા હોય એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી લગાવો તો એ ત્યાં મોંઘી થઈ જાય તો એ લેવાનું ટાળે. એ એમ કે ભાઈ એમ કરતા તું મારા દેશમાંથી લઈ લો, રાઈટ? અને સરકારનો પર્પઝ બી ફૂલફિલ થઈ જાય. જે સ્ટોક આપણે આપણા દેશમાં જાળવવો તો એઝ ઇટ ઇઝ રહે. ઓકે, અને જે એક્સપોર્ટ હોય એની એક્સપોર્ટ ઉપર અમુક કંટ્રોલ લગાવી શકે. તો સરકાર શું કરે કે ભાઈ ઘરેલું બજારમાં ચીજ વસ્તુનો પુરવઠો, ઘણી વખત તમે વિચારતા છો અમુક વસ્તુના એક્સપોર્ટ કરવા ઉપર સરકાર બેન લગાવતી હોય છે, રાઈટ? જેમ કે ખાસ કરીને ઓનિયન્સ. ઓકે, આપણા દેશમાં ઘણી વખત તમે વિચારતા છો ડુંગળીના ભાવમાં મતલબ જોરદાર લેવલનો વધારો થઈ જાય, રાઈટ? શું કામ? કારણ કે દેશમાં માનો પુરવઠો ઘટી જાય. ઓકે, દેશમાં ડિમાન્ડ તો એઝ ઇટ ઇઝ રહેવાની, પુરવઠો ઘટી જાય તો શું થાય? ભાવ વધે. તો આ પુરવઠો જાળવવા માટે કે બધી વસ્તુઓ એક્સપોર્ટ ના થઈ જાય, ઓકે, દેશની બહાર ના જતી રહે, કોઈ અછત જેવી સિચ્યુએશન ના ઊભી થાય, એના માટે સરકાર શું કરે? એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી લગાવે. ક્લિયર થાય છે? ઓર એક્સપોર્ટ બેન બી કરી શકે. અમુક એસેન્શિયલ પ્રોડક્ટ્સને સરકાર જે છે એ બેન કરતી હોય છે એક્સપોર્ટ કરવાથી, રાઈટ? તો આવી જ રીતે સરકાર જે છે એ અમુક વસ્તુ ઉપર નિકાસ શુલ્ક લગાવતી હશે, અમુક વસ્તુ ઉપર આયાત શુલ્ક લગાવતી હશે, રાઈટ? કોણ લગાવી શકે? કેન્દ્ર સરકાર લગાવી શકે. રાજ્ય સરકાર પાસે આનો પાવર નથી. ક્લિયર થયું? તો આ પહેલો ઇનડાયરેક્ટ ટેક્સ અત્યારે નથી, મતલબ અમુક પ્રોડક્ટ્સ ઉપર હોય જેની ઉપર જીએસટી ના લાગતો હોય. જો આ જેટલા બી ટેક્સીસ આપણે ભણીશું, રાઈટ, અગાઉના જ્યાં સુધી જીએસટી નહીં ભણીએ ત્યાં સુધી, એ બધા ટેક્સીસ અત્યારે છે નહીં. ઓકે, બટ અમુક પ્રોડક્ટ્સ ઉપર એ હોય જેમ કે જેનો સમાવેશ જીએસટી અંતર્ગત ના કરવામાં આવેલો હોય. જેમ કે પેટ્રોલ, તમારું પેટ્રોલ જે છે એ પેટ્રોલનો સમાવેશ જે છે એ જીએસટીની અંદર થતો નથી. પેટ્રોલને જીએસટી થી બાકાત રાખવામાં આવ્યું છે, એક્ઝેમ્પ્ટ મતલબ અલગ રાખવામાં આવ્યું છે જીએસટીની સૂચિથી. તો એની ઉપર આ બધા ટેક્સીસ લાગતા હોય એઝ ઇટ ઇઝ લાગે. એની ઉપર એક્સાઇઝ ડ્યુટી પણ લાગે, એની ઉપર વેટ બી લાગે, બધી જ વસ્તુ લાગે. ઓકે, તો સામાન્ય રીતે આપણે જે વસ્તુ સમજીશું એમાંથી મોસ્ટ ઓફ ટેક્સીસ અત્યારે નથી, પણ અમુક એક્સેપ્શન કેસમાં એ ટેક્સીસ હોઈ શકે. ક્લિયર? તો પહેલો ટેક્સ કયો? કસ્ટમ ડ્યુટી, વિચ ઇઝ એન ઇનડાયરેક્ટ ટેક્સ. એના પછીનો ટેક્સ સમજીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ એન એન્ટી ડમ્પિંગ ડ્યુટી. હવે એન્ટી ડમ્પિંગ ડ્યુટી શું છે? ડમ્પ મતલબ કે કોઈ જગ્યાએ બધી જ વસ્તુને ફેંકી દેવી. આપણે ડમ્પિંગ સાઇટ્સ જોતા હોય ને જ્યાં શું કરો? કચરો ફેંકી દેવામાં આવે, રાઈટ? તો ઘણા દેશ શું કરતા હોય છે કે લેટ્સ સે આપણને એવી ખબર હોય કે ભાઈ આ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે તમારે આટલો ખર્ચો તો થાય જ. લેટ્સ સે કોઈ એક વસ્તુ જે છે એ પ્રોડ્યુસ કરવા માટે કે વેચાણ કરવા માટે 25 રૂપિયામાં તો તમારે વેચવી જ પડે. માની લઈએ કોઈ એક એક્સ નામની વસ્તુ છે એ તમે 25 રૂપિયાથી નીચે તો વેચી જ ના શકો. હવે અમુક દેશ શું કરે? બીજા દેશમાં એ બધી વસ્તુઓ 20-20 રૂપિયામાં વેચે, મતલબ કે ડમ્પ કરે, સાવ કચરાના ભાવે, સાવ રદ્દીના ભાવે. હવે આનાથી શું થાય? તો કે જે પ્રોડ્યુસ મતલબ જે પ્રોડક્શન છે કે જે વસ્તુઓ જે છે એ મારા દેશમાં ઇમ્પોર્ટ થાય છે તો બહુ સસ્તા ભાવે થાય છે. ઓકે, હવે મારા ડોમેસ્ટિક જે પ્લેયર્સ છે, ઓકે, આટલી વસ્તુઓ બહારના દેશમાંથી સસ્તી આવશે તો મારા દેશના ડોમેસ્ટિક લોકોનું શું? ઓકે, જે પ્રોડ્યુસર્સ છે એનું, રાઈટ? જેમ કે સ્ટીલ, તમે સ્ટીલ માની લો તો સ્ટીલ જે છે એ ઇન્ડિયામાં બી પ્રોડ્યુસ થાય. ઓકે, બહારના દેશમાં બધી સ્ટીલ મળતું હોય તો બહારના દેશમાંથી સ્ટીલ જે છે એ ઇન્ડિયામાં મળતી ભાવ કરતાં બહુ જ સસ્તા ભાવ મળતું હોય તો ઓબ્વિયસલી લોકો શું કરવાના? ઇમ્પોર્ટ કરવાના. અને અમુક દેશ જે છે એ એટલું સસ્તા ભાવે વેચીને ડમ્પ કરતી હોય બીજા દેશોમાં. તો આવી વસ્તુઓનું ડમ્પ ના થાય, આવી વસ્તુનો કચરો જે છે એ બહારના દેશમાંથી ના આવે ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટ, એની ઉપર સરકાર શું લગાવતી હોય? એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવતી હોય કે કોઈ વસ્તુ જે છે એ મારા દેશમાં આવી રીતે કોઈ ફેંકી ના દે. જેમ કે એક એક્ઝામ્પલના માધ્યમથી તમે સમજો તો વધારે ક્લેરિટી આપણને આવશે. તો કે શું છે? માનો એક્સ નામની વસ્તુ છે. ઓકે, આ એક્સ નામની વસ્તુ જે છે એ આપણે ચીનથી ભારત દેશમાં મંગાવીએ. ભારત દેશમાં આ જે એક્સ નામની વસ્તુ જે છે એ મળે છે 25 રૂપીઝ પર યુનિટ. આ એવું છે કે ભાઈ આ બહુ જ બેઝ પ્રાઇસ છે, આનાથી નીચે તો ના જ વેચી શકાય, રાઈટ? પણ હવે અમુક દેશો કેવા હોય કે ભાઈ આ એક્સ નામની વસ્તુ છે એ ભારતમાં પ્રોડ્યુસ કરવી બહુ મોંઘી પડતી હશે, પણ માનો ચીનમાં જે છે એનો બહુ જ વધારે પ્રકારનો સ્ટોક હશે, બહુ જ વધારે પ્રમાણમાં ઉત્પાદિત થતી હશે અને એની ત્યાં ડિમાન્ડ નહીં હોય એટલી બધી, તો એ શું કરે? બીજા દેશમાં ફેંકી દે સાવ સસ્તા ભાવે. કેવા ભાવે? તો કે ચીન જે છે આ એક્સ નામની વસ્તુ જે છે એ આપણને 15 રૂપિયામાં આપે, 15 રૂપીઝમાં આપતી. હવે વિચાર કરો કે આપણા દેશના લોકો શું કરશે?
આ લોકલ વસ્તુ પરચેસ કરવાનું પ્રિફર જ નહીં કરે. એ શું કરશે? ચીનથી મગાવ, અને ચીન શું કરશે? મોટા પ્રમાણમાં આ વસ્તુઓને ડમ્પ કરશે આપણા દેશમાં 15 રૂપિયામાં. ઓકે, એનાથી પ્રોબ્લેમ શું? એક તો આપણા દેશનું જે સેલ્સ છે કે આપણા દેશનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન બી ઘટે, કારણ કે લોકો એ પરચેસ જ નહીં કરે. બીજી વસ્તુ એ કે દેશના જે ડોમેસ્ટિક લોકો છે કે ડોમેસ્ટિક પ્રોડ્યુસર્સ છે એમને તકલીફ, રાઈટ, કારણ કે એમનો ધંધો આખો ઠપ થઈ જાય. તો સરકાર શું કરે? તો કે આ 15 રૂપિયા હોય કે 15 રૂપિયાની વસ્તુ હોય એની ઉપર શું લગાવે? તો કે ભાઈ લગાવે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવે અને એને ઇક્વિલાઇઝ કરવાનું ટ્રાય કરે. જેમ કે 15 રૂપિયાની વસ્તુ હોય તો એની ઉપર સરકાર 10 રૂપિયાની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી લે, તો શું થાય? અગેન પ્રાઇસ કેટલી થઈ જાય? 25 રૂપિયા. તો તમે ચીનથી લ્યો કે અહીંથી લ્યો, શું ફરક પડે? કાંઈ જ ફરક ન પડે. અને અલ્ટિમેટલી આપણે જે છે આપણા દેશની પ્રોડક્ટને જે છે એ પ્રમોટ કરી શકીએ, રાઈટ. તો જો શું છે, આયાતકાર દેશવાળા, મતલબ કે અહીંયા ભારત દેશ આયાતકાર થયો, આયાતકાર દેશ દ્વારા નિકાસ કરનાર દેશ ઉપર ઓકે વધારે માત્રામાં નિકાસ થતી હોય ત્યારે લગાવવામાં આવે, રાઈટ. શું લગાવવામાં આવે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. પર્પસ શું છે? તો કે સ્થાનીય વસ્તુને સંરક્ષણ આપવા માટે. આપણા દેશની જે વસ્તુ કે દેશની પ્રોડક્ટ છે, ઓકે, ઇટ્સ લાઈક દેટ યુ શુડ બી લોકલ ફોર વોકલ. ઓકે, તમારી સ્થાનિક વસ્તુઓ માટે કે તમારી વસ્તુઓ માટે તમે જે છે પ્રાધાન્ય આપો, કે એને તમે પ્રોટેક્ટ કરો, રાઈટ. તો આને શું કહેવાય સામાન્ય રીતે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. જો મેં અહીંયા લખ્યું બી છે, અ પ્રોટેક્શનિસ્ટ ટેરિફ. ટેરિફ મતલબ કે જે શુલ્ક હોય, પ્રોટેક્શનિસ્ટ મતલબ કે સંરક્ષણ કરવા માટે. તો કે પ્રોટેક્શનિસ્ટ ટેરિફ દેટ ગવર્મેન્ટ પ્લેસીસ ઓન ઇમ્પોર્ટ્સ, જે બહારના દેશમાંથી ઇમ્પોર્ટ થતું હોય, થોટ ટુ બી સિગ્નિફિકન્ટલી અંડર પ્રાઇસ. મતલબ સરકારને એવું લાગતું હોય કે આ 25 રૂપિયા તો વેચવી જ પડે, આનાથી નીચે તો વેચી જ ના શકાય, પોસિબલ જ નહીં કે કોઈ દેશ વેચી શકે. ઓકે, છતાં 15 રૂપિયામાં વેચે છે, તો આની પ્રાઇસ જે છે તો બહુ જ અંડર પ્રાઇસ છે. તો આની ઉપર આ શું કરે છે? આપણા દેશમાં ડમ્પ કરવાનું ટ્રાય કરે છે. ઓકે, આપણા દેશનું જે પ્રોડક્શન છે પ્રોડક્શનને દબાવવાનું ટ્રાય કરે છે. આપણા દેશના જે પ્રોડ્યુસરો છે પ્રોડ્યુસરોને કંગાળ કરવાની વસ્તુઓ કરે છે. તો એના માટે સરકાર શું લગાવે? તો કે આ પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવે. ક્લિયર થઈ? એકવાર જોઈ લો, કોઈ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લો. દેન આફ્ટર આવા જ 2-3 પ્રકારના પ્રોટેક્શનિસ્ટ ટેરિફ છે કે પ્રોટેક્શનિસ્ટ મેજર છે. એમાં એક આવશે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, એના પછી આવશે કાઉન્ટરવેલિંગ ડ્યુટી, અને એના પછી આવશે સેફગાર્ડ ડ્યુટી. બધી જ વસ્તુ આવી જ કરવામાં આવે કે ભાઈ આયાતકાર દેશ દ્વારા જે બી વસ્તુઓ નિકાસ થતી હોય અન્ય દેશમાંથી બહુ જ સસ્તા ભાવે નિકાસ થતી હોય તો પોતાના દેશની વસ્તુઓને બચાવવા માટે લગાવવામાં આવે. ચાલો એકવાર આ વસ્તુ વાંચી લો, દેન આફ્ટર આપણે આગળ વધીએ. કોઈ બી ડાઉટ હોય તો બી પૂછી લેજો. ડન? કોઈ ડાઉટ? ના, જીએસટી માં સામેલ નહીં. આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઇઝ અ ડિફરન્ટ થિંગ, જીએસટી અંતર્ગત નહીં આવતું આ કઈ. પછી આ બે સેમ અગેન, કાઉન્ટરવેલિંગ ડ્યુટી એન્ડ સેફગાર્ડ ડ્યુટી. જો કાઉન્ટરવેલિંગ ડ્યુટી પણ આયાતકાર દેશ દ્વારા જે વસ્તુઓ આપણે આયાત કરીએ છીએ એની ઉપર લગાવવામાં આવે. ઘણી વખત શું થાય તો કે સરકાર જે છે અમુક વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે સબસિડી આપતી હોય. ઓકે, લેટ્સ સે તમે એવું માનીને ચાલો કે આપણે જે સોલાર જે છે સોલારમાં અમુક પેનલ લાગતી હોય, રાઈટ. એ પેનલ જે છે એ પેનલ માટે સરકાર માનો સબસિડી આપતી હોય. ઓકે, શેના માટે? તો કે એક્સપોર્ટ કરવા માટે. એક્સપોર્ટ પ્રકારની બી સબસિડી આપતી હોય કે ભાઈ આ વસ્તુ જે છે એ 20,000 થતી હોય, સરકાર એની ઉપર શું કરે તો કે સબસિડી આપે. તો કે 10,000 ની સબસિડી આપે તો વ્યક્તિને 10,000 ની જ કોસ્ટ પડે. તો આના લીધે શું થાય તો કે બીજા દેશમાં જ્યારે તમે વસ્તુઓને વેચાણ કરો ત્યારે સસ્તામાં જાય. ઓકે, તો જે વ્યક્તિ છે કે જે દેશ છે જે વસ્તુને આયાત કરે છે એને શું પડે? અગેન ફટકો પડે કે બહારથી તો પ્રોડક્ટ એટલી બધી સસ્તી આવે છે ને આપણા દેશમાં આ વસ્તુ મોંઘી છે. કોઈ લોકો જે છે આપણા દેશની પ્રોડક્ટ જે છે એ પ્રેફર કરતા નથી. તો અન્ય જે નિકાસકાર દેશ છે, ઓકે, એ નિકાસકાર દેશ ઉપર ઘણી વખત શું લગાવવામાં આવે? કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાવવામાં આવે. કાઉન્ટરવેલિંગ ડ્યુટીનો પર્પસ શું? તો કે જ્યારે વિદેશની સરકાર જે છે એના દેશના લોકોને નિકાસ કરવા માટે સબસિડી આપે અને વસ્તુને સસ્તી બનાવે, રાઈટ. આવા કિસ્સામાં આયાતકાર દેશ ઉપર ઘણી વખત બોજ પડતો હોય છે. મેં તમને અગેન આગળનું જે એક્ઝામ્પલ આપ્યું એ જ વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ ચીનમાં કોઈ વસ્તુ પ્રોડ્યુસ જે વસ્તુ એને વેચવી છે તો એ 15 રૂપિયામાં વેચી દે છે, ભારત દેશમાં એ વસ્તુ 25 રૂપિયામાં મળે છે. ઓકે, તો હવે આ ગેપ છે એના કારણે લોકો શું કરશે? ચીનથી વસ્તુઓ પરચેસ કરવાનું પ્રેફર કરશે. ઓકે, એક કારણ ચીનમાં સસ્તી વસ્તુ હોવાનું એ બી હોઈ શકે કે ત્યાં બહુ જ સબસિડી અવેલેબલ છે, બહુ જ સસ્તા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ઓકે, અને સસ્તા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય છે એટલા માટે એ લોકો કિંમત નીચી રાખી શકે છે. આવા કિસ્સામાં એ શું કરશે? નીચી કિંમતે બીજા દેશને વસ્તુઓ કે માલ વેચશે. ઓકે, અગેન એનો પ્રોબ્લેમ જે છે એ ભારત દેશ ઉપર પડવાનો, કારણ કે લોકો પછી ચીનની વસ્તુઓ પ્રોડ્યુસ મતલબ ચીનના પ્રોડક્શનને પ્રેફર કરશે. તો આવા કિસ્સામાં ભારત સરકાર શું લગાવી શકે? કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાવી શકે. ઓકે, કાઉન્ટરવેલિંગ નો મતલબ શું થાય તો કે કાઉન્ટર કરવું. તમે સબસિડી આપી, લેટ્સ સે ચીનની ગવર્મેન્ટે જે છે કોઈ પ્રોડક્ટ ઉપર 10 રૂપિયાની સબસિડી આપી, ભારત સરકાર એ જ પ્રોડક્ટ ઉપર 10 રૂપિયાની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાવી દે, એટલે શું થઈ જાય? ઇક્વલાઇઝ થઈ જાય વસ્તુ. ક્લિયર થાય છે? ઓકે, અને સેમ વે સેફગાર્ડ ડ્યુટી. ઓકે, તો કે ઘણી વખત જે છે એ આયાતમાં બહુ અતિ પ્રકારનો વધારો ના થઈ જાય. ઓકે, બહુ જ પ્રમાણમાં વસ્તુઓ જે છે ઇમ્પોર્ટ ના કરી લેવામાં આવે. જેમ કે લેટ્સ સે તમે આઈફોનની વસ્તુ વિચાર કરો. ઓકે, બહુ જ મોટા પ્રમાણમાં આઈફોન જે છે એ ભારત દેશમાં ઇમ્પોર્ટ થવા લાગે તો સરકાર શું કરે તો કે સરકાર એની આયાત રોકવા માટે શું કરશે? સેફગાર્ડ ડ્યુટી લગાવશે, રાઈટ.
રાઈટ. તો આમાં બી એ જ વસ્તુ છે કે વિદેશની સરકાર જે છે એ બહુ સસ્તા પ્રમાણમાં પ્રોડક્શન વેચતી હોય અને આયાત કરવાવાળા દેશ ઉપર કે એના ઉત્પાદન ઉપર કોઈ પણ પ્રકારનો અસર ના થાય, પ્રતિકૂળ અસર ના થાય દેશના સંસાધનો ઉપર, દેશના ઉત્પાદન ઉપર, એના માટે સરકાર જે છે એ આ પ્રકારની ડ્યુટી લગાવે. ઓકે, અગેન સેમ વસ્તુ. આ ત્રણેય પ્રકારની વસ્તુ જે છે એ દેશમાં આયાત રોકવા માટે લગાવવામાં આવે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટરવેલિંગ ડ્યુટી, સેફગાર્ડ ડ્યુટી. ત્રણેય ડ્યુટીનો પર્પઝ શું છે? આયાતને ઘટાડવાનો. ઓકે, દેશના ઉદ્યોગોને બચાવવાનો. ધેટ ઇઝ ધ સેમ થિંગ. ક્લિયર? ઓકે, તો આ ત્રણેય વસ્તુ તમારે યાદ રાખજો. અને ત્રણેય વસ્તુ એક પ્રકારનો અપ્રત્યક્ષ કર છે, પ્રત્યક્ષ કર નહીં. ક્લિયર? સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પહેલા હતી, અત્યારે નથી, એટલા માટે મેં બહુ શોર્ટમાં લખ્યું છે. આ ત્રણેય વસ્તુઓ જે છે એ પહેલા હતી, અત્યારના સમયગાળામાં એક્ઝિસ્ટ કરતી નથી. બધી પ્રોડક્ટ ઉપર એક્ઝિસ્ટ કરતી નથી. પહેલા હતી. જો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પહેલા લગાવવામાં આવતી શેની ઉપર? તો કે કોઈ પણ દેશમાં તમે કાંઈ પણ વસ્તુ પ્રોડક્શન કરો, ઓકે, તમે દેશમાં જે છે ટેક્સટાઇલ બનાવો છો, તમે દેશમાં કપડાં બનાવો છો, તમે દેશમાં સ્કૂટર બનાવો છો, તમે દેશમાં ઘરેણાં બનાવો છો, જ્વેલરી બનાવો છો, આ કોઈ પણ વસ્તુ તમે પ્રોડ્યુસ કરતા હોય તો એ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઉપર એક ટેક્સ લાગતો, જેને શું કહેવામાં આવતું? એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવતું. અત્યારે છે નહીં, કારણ કે જીએસટી અંતર્ગત સમાવી લેવામાં આવ્યું છે. સેમ વસ્તુ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. ઓકે, તો રાજ્ય પાસે અધિકાર હતો. ઓકે, રાજ્યમાં કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવે તો એની ઉપર આ પ્રકારનો વેચાણ વેરો લગાવવામાં આવતો. ઓકે, તો વેચાણ વેરો બી અત્યારે એક્ઝિસ્ટ કરતો નથી. સેમ વસ્તુ આ પ્રકારના ટેક્સ, મોડવેટ, સેનવેટ, વેટ, ઓકે, વેલ્યુ એડિશન ટેક્સ, આ બધી જ વસ્તુઓ જે છે એ પહેલા એક્ઝિસ્ટ કરતી હતી. અત્યારના સમયમાં આ વસ્તુ એક્ઝિસ્ટ કરતી નથી. ઓકે, એટલા માટે આપણે આની ઉપર વધારે ફોકસ કરીશું નહીં, કારણ કે એક્ઝામમાં પૂછવાનું નહીં, કારણ કે અત્યારે અસ્તિત્વ જ નહીં ધરાવતું. એટલે એની આપણને વધારે કોઈ ચિંતા છે. ક્લિયર? તો આ અલગ અલગ પ્રકારના જે છે એ અપ્રત્યક્ષ કર. હવે આના પછી જે વસ્તુ ભણવાની થશે અત્યારે, હવે જે આપણે વસ્તુઓ ભણીશું, દેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ વન, કે જે અત્યારના સમયમાં એક્ઝિસ્ટ કરે છે અને જેમાંથી ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એન્ડ દેટ ઇઝ કોલ્ડ એઝ એન જીએસટી, રાઈટ? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક લાસ્ટ વસ્તુ જોઈ લો અપ્રત્યક્ષ કરમાં, દેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટેમ્પ ડ્યુટી. તો કે તમે કોઈ પણ પ્રકારની મિલકત પ્રોડ્યુસ મતલબ પરચેસ કરતા હોય, તમે જમીન ખરીદ વેચાણ કરતા હોય, તમે કોઈ વસ્તુ કે છે એ મોર્ગેજ ઉપર મૂકતા હોય, તમે કોઈ વસ્તુનું લાયસન્સ લેતા હોય, તો આની ઉપર તમારે એક પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી પે કરવી પડતી હોય છે. ઓકે, સ્ટેમ્પ ડ્યુટીનો રેટ જે છે એ કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય, પણ રાજ્ય સરકાર પાસે પાવર હોય વસૂલવાનો અને વાપરવાનો. આપણે જ્યારે બંધારણ ભણ્યું હતું ત્યારે મેં વસ્તુ ડિસ્કસ મારી સાથે કરી હતી. અમુક વસ્તુ કોઈ બી વસ્તુ ઉપર તમે કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી બી પરચેસ કરતા હોય તેની ઉપર બી સ્ટેમ્પ ડ્યુટી લાગે. હા, ખેતીનો કર જે છે એ ડિસાઇડ કરવાનો પાવર રાજ્ય સરકાર પાસે છે, એટલે એ પાવર મુજબ તમે મતલબ રાજ્ય સરકાર નક્કી કરી શકે. બાકી જનરલી સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે. પૈસા યુઝ રાજ્ય સરકાર જ કરતી હોય છે. ઓકે, વસૂલે બી રાજ્ય સરકાર, વાપરે બી રાજ્ય સરકાર. ક્લિયર? દેટ ઇઝ લાસ્ટ વન, દેટ ઇઝ સ્ટેમ્પ ડ્યુટી. હવે તો કે મેઇન વસ્તુ ભણીશું આજના જે આપણો સિલેબસ, આજનો જે સેશન છે, સેશનના સંદર્ભમાં વસ્તુ ડિસ્કસ કરવાની થાય એનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ કોલ્ડ એઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, હું તમને જસ્ટ 1 મિનિટનો સમયગાળો આપું છું. 1 મિનિટના સમયગાળામાં યુ નીડ ટુ એક્સપ્લેન મી સમથિંગ અબાઉટ જીએસટી. તમે જે બી વસ્તુ જાણતા હોય, કારણ કે આપણે આ શબ્દ જે છે એ રોજબરોજ ક્યાંક ને ક્યાંક સાંભળતા હશો, એવરી ડે. ઓકે, તમે જ્યાં બી જતા હશો, તમે બિલ જોતા હશો, એની ઉપર જીએસટી લાગતો હોય. ઓકે, જીએસટીની વાતો સાંભળી હોય, જીએસટી ઇઝ અ બિગેસ્ટ રિફોર્મ્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી, એ વસ્તુ વાંચી. તો કાંઈ બી વસ્તુ જે તમે જાણતા હોય એ તમારે મને જસ્ટ કહેવાની છે. વોટ એવર યુ આર નોઈંગ. ઓકે, એવું જરૂરી નહીં કે સાચું જ હોય, બટ જે બી વસ્તુ તમે જાણતા હોય તમારે મને કહેવાની છે. આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ ટાઈમ ટુ થિંક અબાઉટ ઇટ. જે બી લોકો ઓનલાઈન છે, ઓનલાઈન બી વસ્તુઓ વિચારે. અને હા, આજે જીએસટી જ્યારે ભણીશું, જેટલી બી વસ્તુ ડિસ્કસ કરીશું, ત્યારે જીએસટીના તમારા જેટલા બી કન્ફ્યુઝન્સ છે, જેટલા બી ડાઉટ્સ છે, કઈ રીતે લાગતો હોય, શું લાગતો હોય, કેટલા પ્રકારના જીએસટી હોય, કઈ રીતે એ જે છે એ આખી એક રિફોર્મ લાવવાવાળી સિસ્ટમ છે, પેલા સમયમાં શું કામ આવું નહોતું, ઓકે, અને શું ઇશ્યુઝ હતા જેના કારણે જીએસટી લાવવો પડ્યો, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુના ડાઉટ્સ જે છે એ ક્લિયર થઈ જશે. ઓકે, જેટલી વસ્તુ હું જીએસટીમાં ભણાવીશ એટલું, કારણ કે આગળના જેટલા બી ટેક્સીસ ભણાયા એ જસ્ટ રદ્દી છે, કારણ કે હવે છે જ નહીં, અસ્તિત્વ જ નહીં ધરાવતા. એક જ ટેક્સ આવી ગયો આપણા દેશમાં આખો, દેટ ઇઝ કોલ્ડ એઝ જીએસટી. તો એ જ વસ્તુ આપણા માટે જાણવી વધારે જરૂરી છે. બટ શાંતિથી તમે સમજો, ઓકે, અને મને સમજાવો કે ભાઈ જીએસટી છે શું, જે તમે તમારી ભાષામાં જાણતા હોય. ઓકે, કારણ કે આપણે કોઈ નાના બચ્ચા તો છે નહીં, ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોથી જીએસટી સાંભળતા જશું. ઓકે, સો વી ન્યુ ઇટ. ઓકે, ચલો, ઓનલાઈન વિદ્યાર્થીઓ બી જે બી વસ્તુ જાણતા હોય એ તમારે ચેટ બોક્સમાં લખવાની છે. હું તમને 1 મિનિટનો સમયગાળો આપું છું. બોલો ભાઈ, ચલો. પીપીટી વાંચીને તો નહીં બોલતા ને? પીપીટી તમારા પછી મને યાદ આવ્યું. હા, બોલો, કોણ કહેશે જીએસટી વિશે? 1 2 3 4 5 6 7 8. એ નહીં, મતલબ જીએસટી નો કોન્સેપ્ટ. ફેક્ટ ઠીક है, जीएसटी નો કોન્સેપ્ટ. ઓકે, ઠીક છે. એનીવન એલ્સ? ફેક્ટ. ચલો, નવો એક શબ્દ આવ્યો બધા માટે જાણવા માટે, ધેટ ઇઝ કોલ્ડ એઝ એન કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર કરે. શું છે સમજીશું. બોલો તમે શું કહેતા હતા? સોરી, વસ્તુઓ
લોકો સુધી સારી રીતે પહોંચી લે કઈ રીતે? જીએસટી ઇઝ નોટ અબાઉટ લોજિસ્ટિક ફેસિલિટી. તો એ તો પહેલા બી થતી, એક્સાઇઝ ડ્યુટીથી બી થતી, વેટથી બી થતી, બધાથી થતી. એનીવન એલ્સ? પ્રોસેસ, ચલો એક નવી વસ્તુનો આસ્પેક્ટ એડ થયો, પ્રોસેસ સિમ્પલ કરી, બધા ટેક્સને એડ કરી દીધા અને કોઈ વસ્તુની જફામારીમાંથી દૂર થઈ ગયું. હા, ચલો એક નવો બીજો આસ્પેક્ટ આવ્યો, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ઓકે, તો 3 વસ્તુના નવા શબ્દાવલી તમને જોવા મળી. એક ડેસ્ટિનેશન બેઝ ટેક્સ, એક કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર કરે, અને એક તમે શું બોલ્યા? હા, બધી જ પ્રોસેસ જે છે એને સિમ્પલ કરી દીધી. ચલો આ વસ્તુને બેઝ લઈ અને આપણે આગળ વધીએ. પેલા વસ્તુને સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જો પેલા દેશમાં જીએસટી પહેલાની સ્થિતિ જો તમે એનાલિસિસ કરો તો જીએસટી પહેલાની સ્થિતિમાં એવું હતું કે દેશમાં બહુ જ મલ્ટિપલ જે ટેક્સીસ હતા. ઓકે, એવું હતું કે ભાઈ કોઈ પ્રોડક્ટ હોય, પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરવી હોય કે પ્રોડક્ટ જે છે એ અલગ અલગ ફેઝમાંથી પાસ થતી હોય તે સમયગાળા દરમિયાન એટલા બધા ટેક્સીસનું કેલ્ક્યુલેશન કરવું પડતું. જે બી વ્યક્તિ પ્રોડ્યુસ કરતો હોય કે જે બી વસ્તુઓ વેચાણ કરતો હોય, જે ઉત્પાદક હોય, ઓકે, કે જે વેચાણકાર હોય, એને બહુ જ બધા ટેક્સીસનું જે છે એ શું કરવું પડતું? કેલ્ક્યુલેશન કરવું પડતું. એને કોઈ પ્રોડક્ટ ઉપર જે છે એ એક્સાઇઝ ડ્યુટી પણ લગાવવાની, એ જ પ્રોડક્ટ ઉપર એને વેટ બી લગાવવાનો, એ જ પ્રોડક્ટ ઉપર એને સેલ્સ ટેક્સ બી લગાવવાનો. તો આવી રીતે જે છે અલગ અલગ પ્રકારના કર જે છે એની કેલ્ક્યુલેશન એને કરવી પડતી પ્રોડક્ટ વેચવી હોય એ પહેલા, રાઈટ. અને બીજી વસ્તુ એ કે દેશમાં એટલા બધા ટેક્સીસ હતા કે ભાઈ અમુક ટેક્સીસ જે છે એ રાજ્ય સરકાર લેતી, અમુક ટેક્સીસ જે છે એ કેન્દ્ર સરકાર લેતી. ઓકે, તો કોઈ જ વસ્તુની ખબર નહોતી, કેલ્ક્યુલેશનમાં મિસમેચ થતું, કરની ચોરી થતી, ઓકે, ટેક્સ ઇવેઝન થતું. કોઈ લોકો જે છે એ પોતે પ્રોસેસમાં ઇન્વોલ્વ થવા માટે ઇન્સ્પાયર નહોતા થતા, રાઈટ. મતલબ કે વિચાર કરો કે દેશમાં એવી સ્થિતિ હતી કે લોકો જે છે કે જે બી ઉત્પાદકો, ખાસ કરીને આપણે જે વસ્તુનું ડિસ્કશન કરીએ છીએ એ અપ્રત્યક્ષ કરનું કરીએ છીએ, એટલે જે બી મેન્યુફેક્ચરર્સ છે એ મેન્યુફેક્ચરર્સને કોઈ ફરક જ નતો પડતો. આપણે ટેક્સ ભરવો શું કામ, શું કરવાનું ભરવો જોઈએ, આટલી પ્રોસેસ શું કામ ફોલો કરવાની, આટલી કેટલી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. અમુકમાં એક્સાઇઝ ડ્યુટી ગણવાની, અમુકમાં વેટ ગણવાનો, અમુકમાં જે છે એ આવો પ્રકારનો સેલ્સ ટેક્સ ગણવાનો. ઓકે, બીજા રાજ્ય સરકાર કોઈ નવા કર ઉમેરે તો એ એડ કરવાના. તો આ પ્રકારનું મિસમેચ થતું. તો જરૂરિયાત શું હતી? જરૂરિયાત હતી એક યુનિફોર્મ ટેક્સેશન સિસ્ટમની, કે જે આખા દેશમાં સમાન રીતે લાગુ થાય. ઓકે, આખા દેશમાં મતલબ કે ઓલ ઓવર ઇન્ડિયામાં એ વસ્તુ લાગુ થાય એવા પ્રકારના એક ટેક્સ રેટની જરૂરિયાત હતી. ઓકે, તમે વિચાર કરો કે આ એક પ્રોબ્લેમ આવતો હોય છે ને, લાઈક આપણે જે વસ્તુ ડિસ્કસ અત્યારે કરતા હોય છે કે વન નેશન વન ઇલેક્શન. શું કામ? કે ભાઈ અમુક ઇલેક્શનની આખી પ્રોસેસ જે છે, પ્રોસેસમાં રાજ્ય સરકાર, મતલબ અમુક વખત રાજ્ય સરકારમાં ઇલેક્શન કરવાનું તો પાછા લોકોને ત્યાં દોડાવવાના, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઇલેક્શન કરવાનું તો પાછા લોકોને ત્યાં આગળ દોડાવવાના. આવી રીતે કન્ટિન્યુ પ્રોસેસ ચાલતી જ રહે છે અને એને લીધે બહુ જ પ્રકારના રિસોર્સિસ જે છે, રિસોર્સિસનું વેસ્ટ થાય છે. ઓકે, પૈસા, ખાસ કરીને ઇલેક્શન પ્રોસેસમાં જે પૈસા યુઝ થતા હોય છે તે. ઓકે, તો એના માટે શું કર્યું સરકારે? કીધું કે ભાઈ વન નેશન વન ઇલેક્શન લાવો. પછી તો કે આપણે આર્ટિકલ 44 ની વાત કરો. કઈ વસ્તુ છે હવે આર્ટિકલ 44? હા, જવાબથી આવું જોઈએ સ્ટ્રાઇક થઈને, ધેટ ઇઝ યુસીસી. ઓકે, તો યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ શું કામ? તો કે ભાઈ દેશમાં એટલા બધા અલગ અલગ પ્રકારના મલ્ટિપલ કાયદાઓ છે, ખાસ કરીને પર્સનલ બાબતોમાં, કે જેનાથી શું થાય છે, કોર્ટને બી જે છે એ તકલીફ પડે છે બધી વસ્તુના ચુકાદાઓ આપવામાં. બધા જે છે એ ધાર્મિક ગ્રંથો કે એની ઉપર બનાવેલા કાયદાઓ હોય તો એના લીધે બધી વસ્તુની એનાલિસિસ કરવાની, વાંચવાની, નિયમ મુજબ ચુકાદા આપવાના. પ્રોસેસ સિમ્પ્લિફાઈ નથી. સિમ્પ્લિફાઈ બનાવવા માટે એવી પ્રોસેસ કરીએ છીએ કે એક યુનિફોર્મ સિવિલ કોડ હોય જે બધા લોકોને લાગુ પડે. ઓકે, સેમ વે આ જ બાબત ટેક્સેશન સિસ્ટમમાં લાગુ કરવા માટે સરકારે શું નક્કી કર્યું? સરકારે કીધું કે ભાઈ આવો એક પ્રકારનો કાયદો લાવો, ધેટ ઇઝ કોલ્ડ એઝ એન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, કે જે આખા દેશમાં સમાન રૂપથી લાગુ પડે. ઓકે, તો સમાન રૂપથી લાગુ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો કે અત્યારની જે એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા હોય જીએસટી પહેલાની, કે જેમાં અલગ અલગ પ્રકારના મલ્ટિપલ ટેક્સીસ હોય, અમુક ટેક્સીસ રાજ્ય સરકાર લેતી હોય, અમુક ટેક્સીસ સેન્ટ્રલ ગવર્મેન્ટ લેતી હોય. ઓકે, આ રીતે પ્રોડક્ટ ઉપર કેલ્ક્યુલેટ થતા હોય. આ બધા જ ટેક્સને શું કરવા પડે? નાબૂદ કરવા પડે અને એક ટેક્સ લાવવો પડે. કયો ટેક્સ? ધેટ ઇઝ કોલ્ડ એઝ જીએસટી. તો સરકારે આવી પ્રોસેસ કરી થ્રુ 101મો બંધારણીય સુધારો, રાઈટ. 101માં બંધારણીય સુધારાથી શું લાગુ કર્યું? તો કે જીએસટી નો કાયદો લાગુ કર્યો. જીએસટી ના કાયદામાં બી અગેન એક જ મોટો, એક જ ગોલ. શું? તો કે વન નેશન વન ટેક્સ, એક દેશ અને એક કરની વ્યવસ્થા. ક્લિયર થાય છે? ઓકે, તો ધીસ ઇઝ એપ્લિકેબલ ફોર ઇનડાયરેક્ટ, અપ્રત્યક્ષ કર છે. આ વસ્તુ તમારા મગજમાં જે છે એ મતલબ ફિટ કરી લેજો. પછી એવું ના થતું અરે યાર આ તો વ્યક્તિની આવક ઉપર જીએસટી નો લાગે, ના લાગે. ઓકે, એક ક્વેશ્ચન મને આવ્યો હતો, મતલબ આની પહેલા હું એકવાર જ્યારે ડિસ્કશન કરતો, ઇકોનોમીનું નહોતો ડિસ્કશન કરાવતો, પણ હું જ્યારે બંધારણ ભણાવતો એમાં બી મેં અમુક જીએસટી કાઉન્સિલ ને બધી વસ્તુઓ તમને ભણાવેલી હતી. તો ત્યારે એક વ્યક્તિ કહેતા હતા કે ભાઈ સર, વ્યક્તિની આવકમાં શું ફરક પડે જીએસટી, મતલબ વ્યક્તિની આવક ઉપર જીએસટી લાગે? તો મતલબ આઈ વોઝ શોક્ડ. પછી મારે ક્લેરિફાઈ કરવું પડ્યું કે ભાઈ જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, વ્યક્તિની આવક સાથે કોઈ જ નિસ્બત નથી.
ઓકે, તો એ વસ્તુ યાદ રાખજો કે આ ઇનડાયરેક્ટ પ્રકારનો ટેક્સ છે. વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પહેલા જ્યારે જીએસટી નહોતું આવ્યું એ પહેલા દેશની સ્થિતિ કેવી હતી, તે દેશની સ્થિતિને તમે આટલી વસ્તુઓમાં જે છે એ વર્ણવી શકો. શું વસ્તુ છે? પહેલી વસ્તુ તો કે જો મલ્ટિપલ ટેક્સીસ બાય ડિફરન્ટ ઓથોરિટીઝ, બધી અલગ અલગ સંસ્થાઓ, રાજ્ય સરકારોએ અલગ ટેક્સ લે, કેન્દ્ર સરકારોએ અલગ અલગ ટેક્સ લે. ઓકે. સેકન્ડ, કાસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ટેક્સ. કાસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ટેક્સીસ શું છે એને હું તમને આગળ સમજાવીશ એક્ઝામ્પલના માધ્યમથી, એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જશે. કાસ્કેડિંગ ઇફેક્ટને ગુજરાતીમાં એવું કે છે કર ઉપરનો કરની વ્યવસ્થા. પહેલાના સમયમાં એવું હતું, મતલબ જ્યારે જીએસટી નહોતું ત્યારે, કે કર ઉપર કર લાગતો, કોઈ જ પ્રકારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહોતી. તો આ બીજો શબ્દ તમારા માટે નવો, ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું, એ બી હું તમને હમણાં આગળ સમજાવીશ. ઓકે. તો કે આ કાસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ટેક્સ હતી, એના કારણે જે છે એ બહુ જ પ્રકારનું બર્ડન આવતું જે વ્યક્તિ ટેક્સ પે કરતા એની ઉપર, મતલબ કે જે ઉત્પાદકો હોય, પ્રોડક્ટ વેચતા હોય એની ઉપર. થર્ડ, કોમ્પ્લેક્સ ટેક્સ કમ્પ્લાયન્સ. કે ટેક્સ કમ્પ્લાયન્સનો મતલબ શું થાય તો કે વ્યક્તિ જે છે એ સમયાંતરે રિટર્ન ભરે, વ્યક્તિ જે છે એ સરકારમાં પોતાની બધી જ વસ્તુઓની નોંધણી કરાવે, પોતાનું સેલ્સ દેખાડે, આવી બધી વસ્તુ હવે એ ફોલો કરવામાં, મતલબ કે બધા કાગળિયા ફોલો કરવામાં જે પ્રોડ્યુસર હોય કે જે વ્યક્તિ મેન્યુફેક્ચરર હોય એને ખૂબ જ તકલીફ પડતી. એના કારણે એ શું કરતા તો કે કમ્પ્લાય જ નહોતા કરતા, સરકારના નિયમ હોય, સરકારના નિયમો માને જ નહીં, નહીં ભરવો ટેક્સ. ઓકે. આવા પ્રકારની જે છે વૃત્તિ એમનામાં ડેવલપ થયેલી હતી. તો કોમ્પ્લેક્સ ટેક્સ કમ્પ્લાયન્સ, રાઈટ. પછી તો કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ બેરિયર્સ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વસ્તુનું વેચાણ થતું હોય, રાઈટ, તો ત્યાં ટેક્સ બદલાઈ જાય. મતલબ અહીંયા કોઈ વસ્તુનો ટેક્સ લાગતો હોય, કોઈ સેલ્સ મતલબ સેલ્સ ટેક્સ લાગતો હોય, એટલે 5%, મહારાષ્ટ્રમાં તમે જઈને જો તો 8%. તો કે કયો ટેક્સ લગાવવાનો? ઓકે. કયો ટેક્સ કોને મળે? આ બધા પ્રકારના પ્રોબ્લેમ, રાઈટ. અહીંથી તમે પ્રોડ્યુસ કે પ્રોડક્શન વસ્તુઓ વેચો તો મહારાષ્ટ્રમાં વેચો તો ટેક્સ જે છે મતલબ ગુજરાતથી લે છે મહારાષ્ટ્રમાં તમે ટ્રેડ કર્યું તો ગુજરાત સરકારને ટેક્સ મળે કે મહારાષ્ટ્ર સરકારને ટેક્સ મળે, આવા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝ ચાલતા. ઓકે. તો એક ઇન્ટરસ્ટેટ ટ્રેડ બેરિયર્સ હતા. પછી તો કે લેક ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અક્રોસ ધ ટેક્સીસ. શું છે એ વસ્તુ હું તમને આગળ સમજાવીશ, પણ આ એક યાદ રાખજો કે પહેલાની વ્યવસ્થામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામની કોઈ જ વ્યવસ્થા નહોતી જે અત્યારે છે. ઓકે. સો દેટ વી વિલ ડિસ્કસ કે શું છે. પછી હાયર કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. હાયર કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ શું કામ લાગતી? કારણ કે મલ્ટિપલ ટેક્સીસ એડ થતા. એક્સાઇઝ ટેક્સ મતલબ એક્સાઇઝ ડ્યુટી બી એડ થતી, સેલ્સ ટેક્સ બી એડ થતો, વેટ બી એડ થતો. આવી રીતે મલ્ટિપલ ટેક્સીસ એડ થાય તો અલ્ટિમેટલી શું થાય? ગુડ્સની જે કિંમત હોય કે વસ્તુ અને સેવાની કિંમતો હોય વધે. ઓન ધી અધર સાઇડ તમે અત્યારે ખાલી એક જ ટેક્સ લગાવી દો, વન નેશન વન ટેક્સ, તો આ બધી વસ્તુની સમસ્યા શું થઈ જાય? દૂર થઈ જાય. ઓકે. લિમિટેડ ટ્રાન્સપરન્સી એન્ડ હાઈ ટેક્સ ઇવેઝન. લિમિટેડ ટ્રાન્સપરન્સી શું તો કે પ્રોસેસ જે છે ઓનલાઈન બી નહોતી, બધા કાગળિયા તૈયાર કરવા પડતા, બધી વસ્તુઓ દેવા જવી પડતી, તો કોઈ પ્રકારની ટ્રાન્સપરન્સી ફોલો થાય એવી શક્યતા નહોતી. સેકન્ડ થિંગ ઇઝ ધ ટેક્સ ઇવેઝન. ટેક્સ ઇવેઝનનો મતલબ કઈ કર ચોરી. તો શું થતું? લોકો જે છે પોતાનું પ્રોડક્શન દેખાડતા જ નહીં, કાંઈ વસ્તુનું પ્રોડક્શન દેખાડે નહીં, કોઈ જ વસ્તુઓ દર્શાવે નહીં, કાગળિયા ઉપર ના લે, ચોપડે ના લે, એના કારણે શું થાય? કર ચોરી થાય, સરકારની આવકમાં ઘટાડો થાય. ઓકે. તો આ બધા પ્રકારના ઇશ્યુઝ કે પ્રોબ્લેમ જે છે એ રહેતા શેમાં? જીએસટીની પહેલાની સ્થિતિમાં. ઓકે. આ વસ્તુઓને દૂર કરવા માટે, મતલબ આટલા જેટલા બી પ્રોબ્લેમ્સ છે, આ જેટલા બી ઇશ્યુઝ છે, એ ઇશ્યુઝને દૂર કરવા માટે સરકાર કઈ સિસ્ટમ લાવી તો કે જીએસટીની સિસ્ટમ લાવી. હવે તો કે ભાઈ જીએસટી શું કામ લાવ્યા તો કે આટલા જે છે એ આસ્પેક્ટ તમે લખી શકો. સૌથી પહેલું ઇઝ ઓફ એડમિનિસ્ટ્રેશન. સરકારને જે છે આખું ઓનલાઈન પોર્ટલ થઈ ગયું, આખું ઓનલાઈન નેટવર્ક થઈ ગયું, તો જે વસ્તુઓ ચકાસવાની હોય, એક એક વસ્તુના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના હોય, એની કોઈ પ્રોબ્લેમ ના રહે. એક જ ટેક્સ રહ્યો તો સરકાર સિમ્પલ કે ભાઈ લાય આની ઉપર 18% ટેક્સ, લાય આની ઉપર 5% ટેક્સ, લાય આની ઉપર 12% ટેક્સ, સિમ્પલ. તો એડમિનિસ્ટ્રેશન કે જે વહીવટ છે સરકારનો, એ સરકારનો વહીવટ, સરકારની પ્રોસેસ, આ બધી વસ્તુ ઈઝી થઈ ગઈ. પછી રિમૂવલ ઓફ કાસ્કેડિંગ ઇફેક્ટ. કાસ્કેડિંગ ઇફેક્ટ, કર ઉપરનો કરની જે વ્યવસ્થા હતી એ જીએસટીમાં આપણે નાબૂદ કરી શકીએ. કઈ રીતે નાબૂદ કરી શકીએ હમણાં આપણે આગળ જોઈશું. ઓકે. પછી તો કે રિડક્શન ઇન ટેક્સ ઇવેઝન. લોકો ચોરી કરતા બંધ થઈ ગયા. શું કામ? કારણ કે આમાં એવું છે કે હવે તમારે કાયદેસર રીતે જીએસટી વાળી વસ્તુઓ લેવી પડે. ઓકે. મોસ્ટ ઓફ જગ્યાએ એવું જ વસ્તુઓ થઈ ગઈ છે કે તમારે જીએસટી વાળું બિલ જ લેવું પડે કોઈ બી વસ્તુ, રાઈટ. તમને જે સરકારના બેનિફિટ્સ મળવાના હોય, જેમ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની હોય, એ તો જ મળે જો તમારી પાસે જીએસટી વાળું બિલ હોય તો, અને જો એ વસ્તુ તમે ઓનલાઈન રિપોર્ટ કરી હોય તો. ઓકે. એટલે કર ચોરી જે છે એ સરકારે અટકાવી દીધી. ઓકે. ટેક્સ ઇવેઝન જે છે એ ઓછું કરી નાખ્યું. પછી ટ્રાન્સપરન્ટ એન્વાયરમેન્ટ. આખું જે છે એ પ્રોસેસ જે છે ઓનલાઈન છે, આખું એક જીએસટી નેટવર્ક બનાવ્યું, એની ઉપર જ બધા લોકોએ જે છે એ પોતાના રિટર્ન ભરવાના, બધા જ લોકોએ પોતાનું સેલ્સ દેખાડવાનું, બધા જ લોકોએ ટેક્સ ત્યાં ભરવાનો. ઓકે. કોઈ પણ પ્રકારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોતી હોય બધી જ વસ્તુ ઓનલાઈન થાય, મતલબ કે લોકોનો ઇન્ટરફિયરન્સ સાવ ઘટાડી દીધો. ઓકે. તો ટ્રાન્સપરન્સી અચીવ થઈ ગઈ. લેસર ટેક્સ કમ્પ્લાયન્સ. લેસર ટેક્સ કમ્પ્લાયન્સીસ નહીં, મતલબ આ વસ્તુ એવી આવશે કે ટેક્સ કમ્પ્લાયન્સીસ વધ્યું છે.
ઓકે, મતલબ ટેક્સ કમ્પ્લાયન્સીસ વધવાનો મતલબ શું થાય તો કે લોકો હવે ટેક્સનું અનુપાલન કરતા થઈ ગયા. મતલબ જે વસ્તુ, કારણ કે એને મતલબ આગળ હું તમને સમજાઈશ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે મળે. તો કે જો આગળવાળી વ્યક્તિએ જીએસટી ભર્યું હોય, તમે જીએસટી ભરો તો જ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે. તો લોકો શું કરવા માંડ્યા, કમ્પ્લાય કરતા થઈ ગયા વસ્તુઓને. સરકારના જે પણ નિયમો છે એ નિયમોને પાળતા થઈ ગયા. પહેલાના સમયમાં મતલબ જીએસટી નહોતું તો લોકો કર ચોરી કરતા, પોતાની રીતે મન ફાવે ટેક્સ ભરવો હોય તો ભરતા, ના ભરવો હોય તો ના ભરતા. આ બધી જ વસ્તુની સમસ્યા જે છે એ જીએસટી આવી તો આપણે દૂર કરી શક્યા. પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જે બી બહારના લોકો આવે એને બી એક પ્રકારની સરળતા થઈ ગઈ કે ભાઈ એક જ ટેક્સ ફોલો કરવાનો, કોઈને રાજ્ય સરકારના ટેક્સ ફોલો કરવાના નહીં, કોઈ કેન્દ્ર સરકારના ટેક્સ ફોલો કરવાના નહીં, કાંઈ જ નહીં. એક જીએસટીનો રેટ જે છે એ જીએસટીનો રેટ નક્કી કરો, એ મુજબ એને જે છે એ કમ્પ્લાયન્સ કરવાનું. એટલે એને બી મગજમારી ઓછી થઈ ગઈ, રાઈટ. અને સિમ્પલ ઓનલાઈન પ્રોસિજર, આખી પ્રોસેસ જે છે એ ઓનલાઈન કરી દીધી, રાઈટ. તમે વિચાર કરો કે તમારામાં બી કોઈ વસ્તુ, આપણે જેમ કે એક સમયગાળો તો રેલવેની ટિકિટ લેવી હોય તત્કાલમાં શું કરતા, આગલે દિવસે મતલબ મને ખબર છે રાતના 4 વાગે જઈને લાઈનમાં ઊભા રહીએ. ઓકે, જેવી તત્કાલની બારી ખુલે એ ભેગું ફોર્મ ભરી અને પછી ટિકિટ લેવાની, રાઈટ. આવા પ્રકારની સિચ્યુએશન. અત્યારે બેસો સવારે 8 વાગે આરામથી ચા પીને IRCTCની વેબસાઇટ ખોલો, ટિકિટ બુક કરો, મેટર ખતમ. ઓકે, ઓનલાઈન પ્રોસેસ સિમ્પલ કરી. સો સેમ વેમાં જીએસટી વોઝ લાઈક દેટ કે ટેક્સ કમ્પ્લાયન્સ, ટેક્સ રિટર્ન, આ બધી જ વસ્તુઓ જે છે એ ઇઝી થઈ ગઈ કરવા માટેની. તો એટલા માટે તમારા આ જીએસટીના શું છે ફાયદાઓ છે. હવે તો કે જો સમજીએ જીએસટી શું છે, તો કે જો આટલી વસ્તુઓ ધ્યાન રાખજો, જે મેં બધી જ વસ્તુઓ લખેલી છે, રાઈટ. એટલે તમને આ વસ્તુનો આઈડિયા આવી શકે. પહેલી વસ્તુ, વસ્તુઓ અને સેવાની સપ્લાય ઉપર લાગે. ઓકે, જેમ જેમ વસ્તુઓ આગળ વધતી જાય, જેમ કે માનો તમે એક વસ્તુ વિચારો તો કે એક્સ નામની પ્રોડક્ટ છે, આ એ નામના વ્યક્તિએ પ્રોડ્યુસ કરી, ઓકે, અને વેચી કોને, લેટ્સ સે બી નામના વ્યક્તિને, રાઈટ. તો બી નામનો વ્યક્તિ જે છે એ નામના વ્યક્તિને અમુક ટેક્સ, જે જીએસટીનો રેટ હશે એ જીએસટીનો રેટ ભરશે. બી નામનો વ્યક્તિ છે એમાં કાંઈક પ્રકારનું એડિશન કરશે, મતલબ 1000 રૂપિયાની વસ્તુ જે છે એ 2000માં વેચશે, મતલબ પોતાનો પ્રોફિટ એડ કરે, કોઈ જ પ્રકારની વસ્તુઓ એડ કરે. પછી આગળ જે છે એ માનો સી નામના વ્યક્તિને વેચે છે. ઓકે, તો સી નામના વ્યક્તિ પાસેથી પણ ટેક્સ લેશે, ટેક્સ ભરશે. આવી રીતે પ્રોસેસ જે છે એ કન્ટિન્યુ આગળ વધતી જશે. મતલબ કે એ સપ્લાયના બેઝિસ ઉપર છે. તો વસ્તુ અને સેવાઓની જેમ જેમ સપ્લાય ચાલતી જશે, જેમ જેમ અલગ સ્ટેજમાં વસ્તુઓ થતી જશે, એવી રીતે એની ઉપર ટેક્સ લાગતો જશે. અને બીજી વસ્તુ એ કે લાસ્ટ મેં જસ્ટ લખ્યું છે કે વસ્તુ અને સેવાઓની વેલ્યુ એડિશન ઉપર લાગે. જેટલું તમે વેલ્યુ એડિશન કરો એટલા ઉપર જે છે એ ટેક્સીસ લાગશે. ઓકે, તો એ વસ્તુને બી આગળ જ્યારે હું તમને વન નેશન વન ટેક્સ અને કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર કરવાની વસ્તુ છે એની અંદર સમજાઈશ. બીજી વસ્તુ પરોક્ષ વેરો છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, ધેટ વી નો. ત્રીજી વસ્તુ વન નેશન વન ટેક્સ ઉપર આખો આધારિત ટેક્સ છે, એટલે તમારે એ વસ્તુનું ટર્મિનોલોજી બી યાદ રાખવાની. 1 જુલાઈ 2017 થી ભારત દેશમાં લાગુ થયો. વિશ્વમાં સૌપ્રથમ જે છે એ ફ્રાન્સે જીએસટી લાગુ કર્યો હતો. ભારતનું જે જીએસટી મોડેલ છે એ કેનેડિયન મોડેલ ઉપર આધારિત છે, એટલે આ એક વસ્તુ યાદ રાખજો. પછી ગંતવ્ય આધારિત ટેક્સ છે, મતલબ કે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. ડેસ્ટિનેશન બેઝડ ટેક્સનો મતલબ શું થાય તો કે જો એ નામની વસ્તુ જે છે એ ગુજરાતમાં મેન્યુફેક્ચર થઈ, ગુજરાતમાં લેટ્સ સે કોઈ સપ્લાયર હતો, એને મેન્યુફેક્ચરિંગ કરી, આ વસ્તુનું ઉત્પાદન કર્યું. આ વસ્તુ જે છે એ બી નામના વ્યક્તિને લેટ્સ સે મહારાષ્ટ્રમાં વેચી, તો આ બી નામનો વ્યક્તિ મતલબ લેટ્સ સે ફાઇનલ કસ્ટમર છે, એ જે પૈસા ભરશે, એની ઉપર જે ટેક્સ ભરશે, ઓકે, એની ઉપર જે જીએસટી ભરશે, એની આવક કોને મળશે તો કે મહારાષ્ટ્ર સરકારને મળશે. સમજાય છે? ઓકે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. જ્યાં એનું ડેસ્ટિનેશન છે, જ્યાં એના કસ્ટમર છે, જે વસ્તુ પ્રોડ્યુસ કરે છે, એ રાજ્યની સરકારને એ જીએસટીનો રેટ મળે, જીએસટીથી થતી આવક મળે. સમજાય છે? ધેટ ઇઝ કોલ્ડ એઝ એન ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ગુજરાતથી કોઈ વસ્તુ પ્રોડ્યુસ થઈ, એ પ્રોડ્યુસ લેટ્સ સે તમિલનાડુમાં વેચાણું, પ્રોડક્શન, તો તમિલનાડુ સરકાર જે છે કે તમિલનાડુમાં જે વ્યક્તિ વેચે છે, જે વેચાણકાર છે, એ કસ્ટમર પાસેથી જે પૈસા લેશે, એની ઉપર જે જીએસટી લેશે, એ જીએસટીની આવક કોનામાં જમા થશે? તમિલનાડુ સરકારમાં. ક્લિયર થાય છે? ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ. આ ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી યાદ રાખજો. ઇટ ઇઝ નોટ ઓરિજિન બેઝડ ટેક્સ, મતલબ જ્યાંથી પ્રોડક્શન વસ્તુનું થાય છે, વસ્તુનું ઉત્પાદન થાય છે, એ રાજ્યની સરકારને વસ્તુ નહીં મળતી, કે એ રાજ્યની સરકારને જે છે એનો આવક નહીં મળતી. કોને મળે છે? જે જગ્યાએ આ વસ્તુ વેચવામાં આવે છે એની સરકારને. તો આનાથી બહુ બધા એક ઇસ્યુ શરૂઆતમાં ક્રિએટ થયા હતા કે આમાં મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એનો શું વાંક, જેમ કે ગુજરાત જે છે, ઓકે, ગુજરાત આખું મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, બધી જ વસ્તુ આપણે મોસ્ટ ઓફ પ્રોડ્યુસ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રી બેઝ આખું સ્ટેટ છે, રાઈટ. તો ગુજરાતનાનો લોસ થાય તો કેન્દ્ર સરકારે એના માટે વ્યવસ્થા કરી હતી, એ આપણે આગળ સમજીશું શું પ્રકારની વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું હતું કે ભાઈ 1 જુલાઈ 2017 થી લાગુ થયું, 5 વર્ષ માટે જે છે એ કોઈ રાજ્યને જે છે આનાથી લોસ થશે તો એના પૈસા જે છે એ અમે ભરપાઈ કરીશું. જેમ કે એક એક્ઝામ્પલ તમે સમજો કે જીએસટી પહેલાની સ્થિતિ, ઓકે, પ્રી જીએસટી. આ પ્રી જીએસટી પહેલા મતલબ જે સ્થિતિ હતી એમાં ગુજરાત સરકારને લેશે 1000 કરોડની આવક થતી હતી ટેક્સના માધ્યમથી.
ઓકે, આવા પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સથી, રાઈટ. હવે જીએસટી લાગુ થયો, લેટ્સ આ 2016 ની સિચ્યુએશન છે, 2018 ની સિચ્યુએશન આપણે માનીને ચલો, ગુજરાત સરકારની જે છે એ આ જીએસટી લાગુ થયો તો જીએસટી પછીની આવક લેટ્સ છે 800 કરોડ. ઓકે, તો ઘટ્યા કેટલા? 200 કરોડ ઘટ્યા. તો 200 કરોડ જે છે એ કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આપશે એવું નક્કી કરેલું હતું, રાઈટ. જેનાથી શું કહેવાય, ગુજરાત સરકારને લોસ ના જાય. સમજાય છે વસ્તુ? જીએસટી જે છે એ આખો તમારો ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. જે રાજ્યમાં વસ્તુ વેચાશે, મતલબ ઇન્ટરસ્ટેટ જ્યારે ટ્રેડિંગ થતું હોય, ગુજરાતમાં વસ્તુઓ વેચાય તો ગુજરાત સરકારને જ મળવાનો. ઓકે, એનો તો કોઈ પ્રશ્ન નહીં. પણ ગુજરાતમાંથી કોઈ વસ્તુ જે છે મહારાષ્ટ્રમાં વેચો છો, ગુજરાતમાંથી કોઈ વસ્તુ રાજસ્થાનમાં વેચો છો, ગુજરાતમાંથી કોઈ વસ્તુ બિહારમાં વેચો છો, રાઈટ. તો જ્યાં એ વસ્તુ વેચાશે, જ્યાંના કસ્ટમર પૈસા પે કરશે, એ સરકારની તિજોરીમાં પૈસા જશે. દેટ ઇઝ કોલ્ડ એઝ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ક્લિયર થાય છે? ઓકે, તો આ જીએસટી ની આટલી વસ્તુ જે છે એકવાર સમજી લો. દેન આફ્ટર આપણે આગળ વધીએ. જીએસટી ના અલગ અલગ પ્રકારો, જીએસટી ની વસ્તુઓ શું છે, એક્સેટ્રા બધી જ વસ્તુ. ગુડ, શાંતિથી સમજી લેજો. મતલબ જીએસટી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે આ જ વસ્તુ દેશમાં ચાલવાની છે, આ જ પ્રકારની સ્થિતિ છે, તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ. ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓ છે, એનીવન ઇઝ હેવિંગ એની ઇશ્યુઝ, ડાઉટ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. તમને ઇન્ટરવ્યુમાં કદાચ પૂછી શકે કે ભાઈ જીએસટી દેશમાં આવ્યું, જેમ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જેમણે તમે વિચાર કરો તમે એસટીએ પાસ કરી લીધી, તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં જ કામ કરવાના. ઓકે, એસટીએ પાસ કરી લીધી, રાઈટ. હવે તમે ક્લાસ 1 to બી આગળ પાસ કરવી છે, ક્લાસ 1 to તમે મેઇન્સ એ પાસ કરી લીધી, તમે ઇન્ટરવ્યુ ગયા, તમે કીધું હું છેલ્લા 2 વર્ષથી જે છે એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. યાદ રાખો 50% ઇન્ટરવ્યુ તમારું આખું જીએસટી ઉપર જશે. મતલબ એવા મારા મિત્રો છે કે જે લોકો એસટીએ હતા, જ્યારે ક્લાસ 1 to ની ઇન્ટરવ્યુ આપવા ગયા તો કીધું કે ભાઈ જીએસટી થી શું ફરક આવ્યો, એક્ઝામ્પલથી સમજાવો. બધા પાછળ બોર્ડ રાખેલું હોય, લિટરલી પેલું વ્હાઇટ બોર્ડ રાખેલું હોય, ઇન્ટરવ્યુનો જે રૂમ હોય એની અંદર વ્હાઇટ બોર્ડ રાખેલું હોય, અને એ રાખતા જ હોય. શું કામ? કારણ કે મોસ્ટ ઓફ પ્રોફેસર ને એના જે લોકોના ઇન્ટરવ્યુ થતા હોય એમાં જીપીએસસી એવું ફોલો કરતી હોય કે ભાઈ આ કોન્સેપ્ટ છે તમે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને સમજાવો, સ્ટુડન્ટને કઈ રીતે ભણાવશો, એક્સેટ્રા. તેવી રીતે જ્યારે ઇન્ટરવ્યુ થતા હોય ત્યારે ઇન્ટરવ્યુ પેનલમાં પૂછે કે ભાઈ તમે 2 વર્ષથી એઝ અ એસટીએ તરીકે ફરજ બજાવો છો, ઓકે, તો જણાવો કે ભાઈ જીએસટી થી ફરક શું પડે, કઈ રીતે કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થાય, તો ત્યાં ખબર હોવી જોઈએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લેજો. હજી આગળ જીએસટી ને સમજીશું આપણે. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ કોઈ વ્યક્તિને નો ડાઉટ્સ? આગળ વધીએ. હવે કયા કર જે છે ને જીએસટી અંતર્ગત સમાવી લેવામાં આવ્યા, તો કે જો આ સેન્ટ્રલ ગવર્મેન્ટના જેટલા ટેક્સ છે, સ્ટેટ ગવર્મેન્ટના જેટલા ટેક્સ છે, આ બધા ટેક્સને અત્યારે આપણે જીએસટી ની અંદર સબઝ્યુમ કરી દીધા. હવે આ કોઈ જ પ્રકારના ટેક્સ છે એનું અસ્તિત્વ નથી. શું કામ? કારણ કે એક જ ટેક્સ છે, કયો? જીએસટી. ક્લિયર થાય છે? ઓકે, આ તમે જો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશન ડ્યુટી ઓફ કસ્ટમ, આ બધી જ વસ્તુના જે ટેક્સીસ છે એને એબોલિસ્ટ. ઓનલી વન ટેક્સ, કયો? જીએસટી. સેમ વે રાજ્ય સરકારના જે ટેક્સ હતા, ઓકે, સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ, સેલ્સ ટેક્સ, ઓકે, એન્ટરટેનમેન્ટ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, ઓક્ટ્રો એન્ટ્રી ટેક્સ, પરચેઝ, લક્ઝરી ટેક્સ, ટેક્સીસ ઓન લોટરી, બેટિંગ, ગેમ્બલિંગ, આ બધી જ વસ્તુના ટેક્સીસ છે. ટેક્સીસ દૂર કરીને કયો ટેક્સ રાખવામાં આવ્યો? એક તો કેન્દ્ર સરકારે પણ પોતાના જે પાવર્સ હતા એને આપી દીધા, રાજ્ય સરકારે પણ પોતાના જે પાવર હતા એને આપી દીધા. બંને એગ્રી થયા કઈ વસ્તુ ઉપર કે ભાઈ આપણે એક જ ટેક્સ લાગુ કરીએ. કયો ટેક્સ? જીએસટી. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જીએસટી લાગુ થયો 2017માં 101માં બંધારણીય સુધારો થયો, તો આ બંધારણીય સુધારો કરવા માટે કયા પ્રકારની મેજોરિટી જોઈએ? સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતીના 2 પ્રકાર હતા. એક વિશિષ્ટ બહુમતી જે સંસદના બંને ગૃહોમાં લાગુ થાય, બીજી વસ્તુ વિશિષ્ટ બહુમતી વત્તા અડધાથી વધારે રાજ્યોનું સમર્થન, રાઈટ. ક્યારે આવી વસ્તુ થઈ શકે? તો કે જ્યારે આપણે દેશમાં આપણે ફંડામેન્ટલી આખું ચેન્જ કરતા હોય, ત્યારે કોઈ વસ્તુ મૂળભૂત રીતે આખી ચેન્જ થતી હોય, રાઈટ, કે જેમાં આ વિચાર કરો તમે, આમાં અમુક જે આપણે એક ડિસ્કશન કરેલું હતું, 3 યાદીઓ હતી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી. કેન્દ્ર યાદી અંતર્ગત જે કર આવતા હોય એને લગાવવાની સત્તા કોની પાસે હોય? કેન્દ્ર સરકાર પાસે હોય. રાજ્ય યાદી ઉપર અંતર્ગત જે કર આવતા હોય એની ઉપર લગાવવાની સત્તા કોની પાસે હોય? રાજ્ય સરકાર પાસે હોય. તો વિચાર કરો, કેન્દ્ર સરકારે પણ પોતાના પાવર્સ ગીવ અપ કર્યા, રાજ્ય સરકારે પણ પોતાના પાવર્સ ગીવ અપ કર્યા, બંને પોતાના પાવર્સ ગીવ અપ કર્યા, તો આખી મૂળભૂત માળખામાં ચેન્જીસ થયો. એટલા માટે જીએસટી જે લાગુ થયું ત્યારે વિશિષ્ટ બહુમતી સંસદની તો લીધી હતી, પણ 15 થી અડધાથી વધારે રાજ્યોએ પણ આને સમર્થન આપેલું હતું. ક્લિયર થાય છે? એકવાર જોઈ લો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બી પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એટલા માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા કર જે છે ને જીએસટી અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. આગળ વધીશું. હવે ટાઈપ્સ ઓફ જીએસટી, રાઈટ, વસ્તુ અને સેવા કરના પ્રકારો. તો કે જો ભાઈ આ 4 પ્રકારના જીએસટીના રેટ મતલબ ટાઈપ્સ છે. કયા કયા? ફર્સ્ટ ઇઝ કોલ્ડ એઝ એન CGST, સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ એન SGST, થર્ડ ઇઝ કોલ્ડ એઝ એન IGST and ફોર્થ ઇઝ કોલ્ડ એઝ એન UTGST. 4 વસ્તુઓને મેં અહીંયા લખી છે, રાઈટ, સમજાયેલી છે.
CGST નો મતલબ થાય સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, SGST નો મતલબ થાય સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, IGST નો મતલબ થાય ઇન્ટિગ્રેટેડ ગુડ્સ ઓફ સર્વિસ ટેક્સ અને UTGST નો મતલબ થાય યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, આવા પ્રકારના ટેક્સીસ છે, આ 4 પ્રકારના. CGST કોણ લગાવે? કેન્દ્ર સરકાર લગાવે, એ જ ઉઘરાવે, નાણાં પંચની ભલામણથી બંને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વેચી દેવામાં આવે, આ બધી વસ્તુ છે. SGST રાજ્ય સરકાર લગાવે, રાજ્ય સરકાર ઉઘરાવે, આવકમાં રાજ્યોનો અધિકાર. IGST આંતરરાજ્ય વ્યાપાર ઉપર, મતલબ કે ગુજરાત અને મહારાષ્ટ્ર, ઓકે, એની વચ્ચે માનો કોઈ પણ પ્રકારનો ટ્રેડ થતો હોય તેની ઉપર કયો ટેક્સ લગાવવાનો? તો કે પહેલાના સમયમાં કેવી પ્રોબ્લેમ હતી કે ભાઈ અમુક જે છે એ સેલ્સ ટેક્સ જે છે ગુજરાતમાં 5% હોય, મહારાષ્ટ્રમાં 8% હોય, તો પ્રોબ્લેમ થતો. ઓકે, તો એ પ્રોબ્લેમને દૂર કરવા માટે શું કર્યો? GST લાય. તો કે GST નો એક રેટ નક્કી કર્યો, ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટિગ્રેટેડ GST, IGST. ઓકે, તો જ્યારે બે રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારનો વેપાર થાય છે, રાઈટ, તો એ રાજ્યો વચ્ચે જે વેપાર થાય છે એની ઉપર કયો લગાવવામાં આવે ટેક્સ? IGST. હવે IGST શું છે હમણાં હું આગળ સમજાવીશ. CGST પ્લસ SGST આ બંનેનો સરવાળો જ છે, એટલે એમાં કોઈ નવો ટેક્સ રેટ નહીં. ઓકે, એન્ડ ધેન ઇઝ કોલ્ડ એઝ એન UTGST. તો UTGST શું છે? તો કે ભાઈ કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે, જેમ કે ભાઈ ગુજરાતમાં તમે વાત કરો તો કયું દાદરા નગર હવેલી, દીવ દમણ, રાઈટ, તો કે આ જે પ્રદેશ છે એ પ્રદેશની સીમા અંતર્ગત જે વેપાર થતો હોય, રાઈટ, એની ઉપર સામાન્ય રીતે શું લગાવવામાં આવે? UTGST લગાવવામાં આવતો હોય છે. ઓકે, જે આવક જે છે, ઓકે, UTGST ની કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, મતલબ કે ભાઈ માનો દીવ દમણ ગોવા દાદરા નગર હવેલી દીવ દમણ જે છે આનું ડેવલપમેન્ટ કરવું હોય, એને એની પાસે આવકનો સ્ત્રોત કયો? તો કે ભાઈ એની અંદર જે પણ પ્રકારનું ટ્રેડિંગ થતું હોય, લેટ્સ સે ત્યાં લીકર સેલ થતું હોય, ઓકે, તો લીકર સેલ થતું હોય એની અંદરથી જે આવક થતી હોય, રાઈટ, તો એની ઉપર હક કોનો હોય? કેન્દ્ર શાસિત પ્રદેશનો હોય. સામાન્ય રીતે એ કેન્દ્ર સરકારનો જ છે, પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો એની ઉપર હક રાખવામાં આવે કે એના ડેવલપમેન્ટ માટે યુઝ કરી શકે. આ વસ્તુને જસ્ટ ઇગ્નોર કરજો, ટાઈપિંગ એરર છે. હવે કેવી રીતના ટેક્સીસ હોય હું તમને કહું. તો કે ભાઈ માનો તમારું કોઈ બિલ આવ્યું, ઓકે, બિલ આવ્યું લેટ્સ સે 1000 રૂપિયાનું. આ 1000 રૂપિયા ઉપર લેટ્સ સે તમે કોઈ હોટલમાં જમવા માટે ગયા, હોટલમાં જમવા માટે ગયા અને તેની ઉપર તમારું 1000 રૂપિયાનું બિલ આવ્યું, તેની ઉપર ભાઈ 18% GST છે. હોટલમાં જે બી વસ્તુઓ તમે સર્વિસીસ લો છો, ઓકે, એની ઉપર 18% GST છે. તો તમારું જ્યારે બિલ આવે ને ત્યારે એમાં શું લખાઈને આવે? તો કે એમાં લખાઈને આવે SGST 9% અને CGST 9% અને SGST 9%. આવી રીતે ટોટલ ટેક્સ લે. કેટલો છે? 18% છે. ઓકે, તો આવી રીતે 9% લેવામાં આવે. બિલ ઉપર તમે જોયો, કોઈ બી બિલ જોતો તો એ બિલમાં આવી રીતે એડ કરીને આપશે. CGST 9%, SGST 9%. કોઈ ટેક્સ જે છે એ ટેક્સ લેટ્સ સે 5% હોય, કોઈ પ્રોડક્ટ જે છે એની ઉપર ટેક્સ 5% હોય, તેમાં કેવી રીતે લખાઈને આવશે? તો કે ભાઈ CGST તો કે 2.5% અને SGST કેટલો? 2.5%. ક્લિયર થાય છે? આવી રીતે બંને ટેક્સીસ જે છે એ તમારા બિલ ઉપર લેવામાં આવતો હોય. હવે એમાંથી જે એક પોર્શન છે, લેટ્સ સે 1000 રૂપિયા હોય, 1000 રૂપિયા ઉપર 18% ટેક્સ લાગે. કેટલો ટેક્સ થયો? 180 રૂપિયા થયો. ઓકે, તો 180 રૂપિયામાંથી 90 રૂપિયા કોના ખાતામાં જાય? મતલબ કોના અકાઉન્ટમાં જશે? કેન્દ્ર સરકારના થ્રુ CGST. અને બાકીના 90 રૂપિયા કોના ખાતામાં જશે? SGST, મતલબ કે રાજ્ય સરકારના ખાતામાં. હોય કે આવી રીતે જે છે એ કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. પછી અહીંયા એક જો IGST નો મતલબ થાય ઇન્ટિગ્રેટેડ GST. તો ઇન્ટિગ્રેટેડ GST ઇઝ નથિંગ બટ આ બંને વસ્તુનો સરવાળો જ છે. શેનો? SGST અને IGST. જ્યારે કોઈ પ્રોડક્ટ, લેટ્સ સે કોઈ પ્રોડક્ટ જે છે એ ગુજરાતથી તમે લેટ્સ સે મધ્યપ્રદેશમાં વેચો છો, ઓકે, તો આનું જે બિલ હોય, લેટ્સ સે તમારું બિલ જે છે એ 10,000 રૂપિયાનું છે, તો 10,000 રૂપિયા ઉપર જે ટેક્સ લાગશે એ ટેક્સ કયો લાગશે? તો કે IGST લાગશે. ઓકે, IGST કેટલો? તો કે CGST વત્તા SGST, એટલે માનો 9% હોય બેનો, તો એ 18% લાગે, એટલે કોઈ નવો ટેક્સ નથી, પણ એનું કેલ્ક્યુલેશન આવી રીતે કરવામાં આવે. ઓકે, IGST. હવે IGST ની જે રકમ હશે, ઓકે, એમાં માનો પોર્શન હશે શેનો? CGST નો બી હશે અને SGST નો હશે, તો SGST નો પોર્શન કોના ખાતામાં જમા થશે? કઈ ગવર્મેન્ટમાં? ગુજરાત કે મધ્યપ્રદેશ? મને ગુજરાત કે મધ્યપ્રદેશ બેમાંથી એક કહો. મધ્યપ્રદેશ. શું કામ? ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ક્લિયર થયું? સમજાની વસ્તુ. તો આ 4 પ્રકારના જે છે એ GST લાગતા હોય છે કોઈ બી વસ્તુઓ ઉપર. ઓકે, CGST, SGST, પછી IGST અને UTGST. 4000 વસ્તુને જોઈ લો એકવાર. પછી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લો બિંદાસ. મતલબ આપણે એક CA ના પર્સપેક્ટિવથી નહીં ભણવાનું GST ને, બટ એટલીસ્ટ આપણને ખબર હોય છે કે ભાઈ GST આવું છે. જ્યારે બિલ આવે ત્યારે બિલ જોઈ, ઓહો આની ઉપર તો યાર તમે SGST લગાવ્યો, CGST લગાવ્યો, આવું કેમ? એક જ ટેક્સ હોવો જોઈએ. તમે તો વન નેશન વન ટેક્સ કીધું હતું. ઓકે, પછી આવું થાય જો ભણ્યા ન હોય વ્યવસ્થિત તો. પછી ત્યારે મને સીધો મેસેજ કરે તમે ખોટું ભણાવ્યું. હવે પછી મારે એને લખવું પડે કે તમે ત્યારે હાજર નહોતા લેક્ચરમાં. એકવાર જોઈ લો અને કોઈ બી પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. પ્રકારો સમજાય? CGST, SGST, IGST અને UTGST. ઓકે, આટલા પ્રકારના કર જે છે એ લાગતા
ક્લિયર? મતલબ કોઈ બી વસ્તુ, કોઈ પ્રોડક્ટ ઉપર લેશે 18% ટેક્સ હશે, કોઈ પ્રોડક્ટ ઉપર લેશે 28% ટેક્સ હશે, અમુક પ્રોડક્ટ ઉપર 28% બી ટેક્સ હશે. કેવી પ્રોડક્ટ? લક્ઝરી પ્રોડક્ટ. ઓકે, કાર જે છે. તો આની ઉપર એસજીએસટી કેટલો હશે અને સીજીએસટી કેટલો હશે? કેટલો હશે? 14%. 14% સીજીએસટી, 14% એસજીએસટી. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? એટલે માનો કોઈ કાર જે છે એ લેટ્સ સે વેસ્ટ બંગાળ જે છે, પશ્ચિમ બંગાળ છે, ત્યાં પ્રોડ્યુસ થઈ. ગુજરાતનો કોઈ એક શોરૂમ છે, ત્યાં વેચાવા માટે આવી મેન્યુફેક્ચરિંગ હબ, મતલબ ગુજરાતનું કોઈ એક અહીંયા જે હાઉસ હશે જે ત્યાંથી મતલબ શોરૂમ હશે જ્યાંથી કાર વેચાતી, તેની ઉપર ટેક્સ લગાવશો 28%. 28% ટેક્સ લગાવશો તો 14% કોના ખાતામાં જશે? સેન્ટ્રલ ગવર્મેન્ટના. સીજીએસટી 14% કોના ખાતામાં આવશે? ગુજરાત સરકારના. શું કામ? ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ક્લિયર થયું? સમજાણી વસ્તુ? હવે એનાથી આગળ વધીએ. 101 માં આપણે જે બંધારણીય સુધારો કર્યો, તો 101 માં બંધારણીય સુધારાથી કયા કયા પ્રકારના ચેન્જીસ થયા એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો કે આ સુધારાથી જીએસટી પસાર થયો, બંધારણમાં 3 નવા આર્ટિકલ્સ આપણે એડ કર્યા. આ બી વસ્તુ યાદ રાખજો. ઓકે, અને જે લોકો સૂવે છે એ લોકો ખાસ જાગી જજો, કારણ કે હારો તમે લેક્ચરમાં હું તો શરમ આવી જોઈએ તમને. રાત્રે સૂઈને આવતા હોય તો વ્યવસ્થિત રીતે અહીંયા આવીને આંખો બંધ કરીને સૂવો છો. ઓકે, મતલબ જરા બી ભણવાની તમને કોઈ પ્રકારની સિરિયસનેસ નહીં, એટલો બધો નીંદર આવતી હોય તો બેટર ઇઝ દેટ યુ ટેક ગુડ સ્લીપ. ઓકે, શાંતિથી સૂવો, સજાગ રીતે ભણો. મૂરજાયેલા અવાજ, મતલબ અત્યાચાર કરીને બેહાડ્યા હોય એવી રીતે બેઠા હોય ને એવા મોઢાથી વસ્તુઓ ભણતા હોય તો સૂતા હોય એ લોકો જાગી જાઓ. રાઈટ? બાકી અંધકારમય બની જાય જીવન તમારું. ઓકે, હુવો હું ક્યાં ના પાડું ભાઈ? અરે હુવો ભાઈ, 16 કલાક હુવો, 24 કલાકથી 20 કલાક શું? નાનું બાળક જેટલી નીંદર લેતી હોય એટલું નીંદર લો. ઓકે, 4 કલાક ભણ લો ખાલી, જેટલું શું એટલું શું. પણ જ્યારે લેક્ચરમાં આવો ત્યારે આમ મતલબ મોઢા એવા નીંદરમાં હોય, પરાણાઈને બેહાડ્યા હોય, એના જેવી સ્થિતિ થાય. તો શાંતિથી સૂઈ ના આવું. બીજા અમુક કામ થોડા ઓછા કરવા 20-22 દિવસ માટે. તો કે ભાઈ જ્યારે આપણે જીએસટી લાગુ કર્યો, તો જીએસટી લાગુ કર્યો એનાથી આપણે આપણા બંધારણમાં 3 નવા આર્ટિકલ્સ એડ કર્યા. કયા કયા આર્ટિકલ્સ એડ કર્યા? તો કે આર્ટિકલ 246A, 269A અને 279A. આમાં ત્રણમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે 279A. 246A અને 269A માં એટલી બધી વસ્તુઓ નથી. તો કે જો શું છે? તો કે 268A રદ કરી દીધો. શું હતો? કોઈ યાદ કરો એકવાર. કોઈને યાદ હોય તો એકવાર યાદ કરો પ્લીઝ, અને મને હાથ ઊંચો કરીને કહો. જીએસટી લાગુ કર્યો તો એક આર્ટિકલ આપણો બંધારણમાંથી રદ બી કર્યો. 3 તો એડ કર્યા, દેટ ઇઝ ફાઇન, પણ એક રદ બી કર્યો. મારી પીપીટીમાં છે, મેં ભણાયેલું હતું. ખબર નહીં? ટ્રાય કરો. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ કહેશે શું છે? બોલો ભાઈ, કોને ખબર છે? બોલો. એક્ઝેક્ટલી રાઈટ. સર્વિસ ટેક્સની જોગવાઈ હતી આર્ટિકલ 268 અંતર્ગત, એ રદ કરી દીધી. શું કામ? સર્વિસ ટેક્સ જ રદ થઈ ગયો. ઓકે, ચલો. તો કે 3 બંધારણીય અનુચ્છેદ જે છે એ એડ કરવામાં આવી. શું? તો કે 246A. તો 246A એવું કે છે કે સંઘ અને રાજ્ય વિધાનમંડળ આ બંનેને જીએસટી ના કાયદાઓ બનાવવાની સત્તા રહેશે. પેલો આર્ટિકલ આ એડ કરવામાં આવ્યો. 269A. તો કે 269A શું કે છે? તો કે આંતરરાજ્ય વ્યાપારના કિસ્સામાં કેન્દ્ર સરકાર દ્વારા કર ઉઘરાવવામાં આવશે અને જીએસટી પરિષદ કે છે એવી રીતે ફાળવણી કરવામાં આવશે. રાઈટ? મતલબ શું થાય? તો કે આંતરરાજ્ય વ્યાપાર એટલે કે કોની વચ્ચે થતો, 2 રાજ્યો વચ્ચે થતો વેપાર હોય, તો કે 2 રાજ્યો વચ્ચે વેપાર થતો હોય એની ઉપર કયો ટેક્સ લાગે? કયો ટેક્સ લાગે? આઈજીએસટી લાગે. રાઈટ? તો આ ઇન્ટિગ્રેટેડ જીએસટી છે, ઇન્ટિગ્રેટેડ જીએસટી ઉઘરાવશે કોણ? કેન્દ્ર સરકાર ઉઘરાવશે, અને એની ફાળવણી એટલે કે એનું ડિસ્ટ્રીબ્યુશન કોણ કહેશે એવી રીતે કરશે? જીએસટી પરિષદ કહેશે એવી રીતે કરશે. જીએસટી પરિષદ શું છે હમણાં આપણે આગળ ભણીશું. ઓકે, 279A શું કહે છે? 279 એવું કહે છે, એવું કહે છે કે જીએસટી પરિષદનું રાષ્ટ્રપતિ દ્વારા ગઠન, મતલબ દેટ ઇઝ કોલ્ડ એઝ એન જીએસટી કાઉન્સિલ. સૌથી એપેક્સ બોડી જીએસટી ના કોન્ટેક્સ્ટમાં, સૌથી એપેક્સ બોડી. રાઈટ? શું છે આપણા આગળ આપણે આખું એનું મેકેનિઝમ્સ ભણવાનું છે, કઈ રીતે એમાં વોટિંગ થાય, બધી જ વસ્તુઓ ભણવાની છે. રાઈટ? પણ આવી એક વ્યવસ્થા કરવામાં આવી, આવી એક જે છે એ કાઉન્સિલ બનાવવામાં આવી કે જે આખું જીએસટી નું મોનિટરિંગ કરશે. ઓકે, તો આ જીએસટી પરિષદનું ગઠન જે છે એ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલું છે? 279. આ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, ઉપરના 2 આર્ટિકલ કદાચ ભૂલી જશો કોઈ જ પ્રોબ્લેમ નહીં. રાઈટ? પણ 279A ભૂલવાનું થતું જ નહીં કોઈ જ કિસ્સામાં. બીજા અમુક અનુચ્છેદ હતા એમાં સુધારો કર્યો. અનુચ્છેદ 250 હતું, એમાં કટોકટી સમયે જીએસટી ના કાયદા સંસદ બનાવી શકે, આવા પ્રકારનો સુધારો કર્યો. 269 આંતરરાજ્ય વ્યાપાર વાણિજ્ય માટે જીએસટી કાયદા સંસદ બનાવશે, તો એના માટેનો એક વસ્તુનો સુધારો કરવામાં આવ્યો. નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ મચ, બટ ખાલી ખબર હોવી જોઈએ. બટ આ ત્રણેય અગેન ઇમ્પોર્ટન્ટ. આ ત્રણેયમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું? 279A. કારણ કે એક બોડી છે, એ બોડી પાસે એપેક્સ પાવર્સ છે જીએસટી ના સંદર્ભે નિર્ણયો લેવા માટે. ઓકે, જ્યારે જીએસટી પાસ થયું તો એની સાથે સાથે આ બીજા 4 બિલ બી પાસ કરવામાં આવ્યા, 4 ખરડા બી પાસ કરવામાં આવ્યા. શું છે? તો કે કેન્દ્રીય જીએસટી બિલ 2017, સંકલિત જીએસટી બિલ 2017 અને સંઘ રાજ્ય ક્ષેત્ર જીએસટી બિલ 2017 અને લાસ્ટ જીએસટી રાજ્યને વળતર બિલ 2017. આ શું હતું? તો કે રાજ્યોને વળતર આપવાની બાબત. શેનાથી? તો કે શું? જીએસટી લાગુ
થવાથી રાજ્યોને કરની આવકનું જે નુકસાન થાય છે તેની ભરપાઈ 5 વર્ષ માટે કોણ કરશે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર કરશે એવું આ બિલમાં હતું. ઓકે, શું? જીએસટી રાજ્યોને વળતર બિલ 2017. ઓકે, તો આ 4 બિલ જે છે એ બી જીએસટી સાથે સાથે પસાર કરવામાં આવેલા હતા. ઇટ્સ કોલ્ડ એઝ એન સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, આઈજીએસટી, એ જ રીતની વસ્તુ છે. ઓકે, ચલો એકવાર આ બી વસ્તુઓ જોઈ લો, ધ્યાનથી સમજી લો. કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ જ પ્રકારનો ઇશ્યુ હોય તો મને જણાવો. ટુ ધ પોઈન્ટ વસ્તુઓ ભણવાની છે, ટુ ધ પોઈન્ટ વસ્તુઓ સમજવાની છે. બીજી કોઈ જ આડાવડી વાત નહીં, બીજી કોઈ જ આડાવડી વસ્તુ ઉપર ફોકસ નહીં. ડન? ઠીક છે. કયા આર્ટિકલ એક યાદ રાખશું સૌથી વધારે? 279. શેના સાથે છે? જીએસટી કાઉન્સિલ સાથે. પરફેક્ટ. આગે બઢે. હવે જીએસટી માં કયા કયા પ્રકારના સ્લેબ છે, મતલબ ટેક્સ રેટ કયા કયા છે, રાઈટ? જો આપણે વાત કરી વન નેશન વન ટેક્સ, ધેટ ઇઝ ફાઇન, બટ એક વસ્તુ યાદ રાખો કે લેટ્સ સે મિલ્ક છે અને કાર છે, આ બે વસ્તુ પર ટેક્સ રેટ સેમ ના હોય. ઓકે, મિલ્ક જે છે એ લોકોને રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવાની વસ્તુ છે. મિલ્ક ઇઝ નોટ અ લક્ઝરી. ઓન ધી અધર સાઇડ કાર ઇઝ અ લક્ઝરી. તો જે વસ્તુ લક્ઝરી હોય, જે વસ્તુની જેવી કિંમત હોય, જે વસ્તુની જેવી માંગ હોય, જે લોકો માંગ કરતા હોય, એની ઉપર એવા પ્રકારનો ટેક્સ લગાવવો પડે. જે વસ્તુની રોજબરોજમાં ઉપયોગ કરવામાં આવતી હોય એની ઉપર એટલો બધો ટેક્સ ના લગાવવાનો. જેમ કે તમે વિચાર કરો કે આપણે દેશમાં જે છે એ મીઠાના કાયદાને તોડવા માટે કે મીઠા ઉપર ટેક્સ લાગતો તેને તોડવા માટે કયા પ્રકારનું આંદોલન કરવામાં આવેલું હતું? અસહકાર આંદોલન, રાઈટ? દાંડી યાત્રા, એને આંદોલનનું નામ કયો? દાંડી યાત્રા વોઝ અ પાર્ટ ઓફ ધેટ આંદોલન. કઈ મુવમેન્ટ હતી? હા, નોન ટેક્સ મુવમેન્ટ. બોલો, કેટલા લોકો હિસ્ટ્રી ભણીને બેઠા છે અહીંયા? ભાઈ એમને તો આવડવું જ જોઈએ ફરજિયાત, અને બાકીના લોકોને બી આવડવું જોઈએ. એ જનરલ વસ્તુ છે. ઓકે, કોઈ કોર્નર ક્વેશ્ચન નહીં. કઈ મુવમેન્ટ હતી ભાઈ? ઓનલાઈન વિદ્યાર્થીઓ હિસ્ટ્રીનો ક્વેશ્ચન ઇકોનોમીના લેક્ચરમાં બોલો. હા, એક્ઝેક્ટલી. કૃષ્ણાબેને સાચો જવાબ આપ્યો. સવિનય કાનૂન ભંગ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. ભાઈ યાદ રાખો, 22 દિવસ બાકી છે એક્ઝામને. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, રાઈટ? એની અંદર દાંડી યાત્રા કરવામાં આવેલી હતી. ઓકે, તો વાત એ છે કે ભાઈ બધી જ વસ્તુ ઉપર સમાન રીતે ટેક્સ ના લાગુ થઈ શકે. ઓકે, અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ ટેક્સ હોવો જોઈએ. હા, રેટ સેમ હોવો જોઈએ આખા દેશમાં. મીઠું ઉપર 5% ટેક્સ લગાવતો હોય તો આખા દેશમાં 5% જ લાગે. કાર ઉપર 28% લાગતો હોય તો આખા 28% આખા દેશમાં લાગે. બટ થિંગ ઇઝ ધેટ કે અલગ અલગ વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રકારનો ટેક્સ રાખવો પડે, ટેક્સના સ્લેબ રાખવા પડે. તો એવી જ રીતે જીએસટીમાં જે છે એ અલગ અલગ વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રકારના ટેક્સ નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત રીતે જીએસટીને જે છે એ આવા 5 ટેક્સ સ્લેબમાં ડિવાઈડ કરેલું છે. ઓકે, તો કે કયા 5 ટેક્સ સ્લેબ? પેલું 0%, બીજું 5%, 12%, ચોથું 18% અને પાંચમું 28%. 0% નો મતલબ એ છે કે એની ઉપર જીએસટી લાગશે નહીં, વિચ ઇઝ એક્ઝેમ્પ્ટ ફ્રોમ જીએસટી. ઓકે, જેની ઉપર 0% ટેક્સ લાગે, મતલબ કે એની ઉપર ટેક્સ જીએસટી નો લાગતો નથી. અમુક વસ્તુઓ પર 5% જીએસટી નો ટેક્સ લાગશે. ઓકે, તો કે કઈ કઈ વસ્તુ? મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે જો એક્ઝામમાં તમને અમુક વસ્તુમાં એવો ક્વેશ્ચન પૂછાશે કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એની ઉપર કેટલો જીએસટી લાગે છે. એકાદ આવો રેરેસ્ટ ઓફ રેર ક્વેશ્ચન હશે. તો હવે ભાઈ બહુ બધી વસ્તુ, એનું આખું લિસ્ટ વાંચવા બેસીએ તો આપણી પાસે ટાઈમ નહીં. તો એનો સીધો સરળ રસ્તો શું? ક્વેશ્ચન સ્કીપ કરો. હવે યાર એનું આટલું આખું જીએસટી નું લિસ્ટ થોડી વાંચવા બેસવાનું, કઈ વસ્તુ પર કેટલો જીએસટી લાગે. કોમન સેન્સ થી ખબર પડે ને વાંચવામાં આવ્યું હોય તો દેટ ઇઝ ફાઇન. પણ બાકી હવે હજારો પ્રોડક્ટ છે આપણા દેશમાં, હવે એમાંથી કઈ પ્રોડક્ટ ઉપર કેટલો ટેક્સ લાગતો હોય કોને ખબર? ઓકે, બટ આપણા માટે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ખબર હોય તો અટેમ્પ્ટ કરો, અધરવાઇઝ છોડો. તો અમુક વસ્તુ ઉપર 5% ટેક્સ લાગશે. ઓકે, રોજબરોજની જે સામાન્ય વસ્તુઓ, ટી, કોફી, પેક્ડ પનીર, એડિબલ ઓઇલ, આ બધી વસ્તુ ઉપર 12% ટેક્સ લાગશે. બટર, ઘી, પ્રોસેસ ફૂડ્સ, ઓકે, આ બધી વસ્તુ ઉપર 18% ટેક્સ લાગશે. આઈસ્ક્રીમ જે છે, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સોપ, મોબાઈલ, એક્સેસરીઝ, આ બધી વસ્તુ ઉપર 18% જીએસટી લાગે. 28% ટેક્સ, ઓકે, એનર્જી ડ્રિંક્સ, હાઈ એન્ડ કાર્સ, મોટર બાઇક્સ, આ બધી વસ્તુ ઉપર લાગશે. ઓકે, તો એવી રીતે જે છે એ અલગ અલગ પ્રકારના ટેક્સ જે છે એ અલગ અલગ વસ્તુ ઉપર લાગતા હોય છે. ઓકે, તો ટોટલ 5 સ્લેબ કયા? 0%, 5%, 12%, 18% અને 28%. ક્લિયર થાય છે? તો હવે આમ કુલ 4 સ્લેબ ગણાય. 0% તમે સ્લેબ ના ગણી શકો, બટ મુખ્યત્વે 5 સ્લેબ તમે કહી શકો, પણ મેઇન જે લાગતા હોય એવા 4 સ્લેબ. ઓકે, કયા કયા? 5, 12, 18 અને 28. ઓકે, જીએસટી ઉપર જેની ઉપર જીએસટી નહીં લાગે એ 0%. વિશિષ્ટ વસ્તુઓ અમુક જે છે એ સ્પેશિયલ પ્રોડક્ટ્સ, તો એની ઉપર જીએસટી નો રેટ અલગ છે. જેમ કે 3% જીએસટી લાગે છે શેની ઉપર? સોનું, ચાંદી, સિક્કા, ઇમિટેશન ઘરેણા, આની ઉપર. 0.25% કેની ઉપર આવે? રફ પથ્થરો, ઓકે, પછી ડાયમંડ. તો કે આ બધી વસ્તુ પર 0.25% જીએસટી લાગે છે. તો એ વિશિષ્ટ વસ્તુઓની કેટેગરીમાં આવે છે. ઓકે, એને આપણે સાઈડમાં રાખીએ, રાઈટ? પછી જીએસટી માંથી
જીએસટી નું આખું જે સ્ટ્રક્ચર છે એમાંથી બાકાત રાખેલી વસ્તુ કઈ? તો કે આ 5 વસ્તુ. આ યાદ રાખજો, પૂછાય છે. શું? ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુલ, મતલબ કે જે વિમાનમાં ઉપયોગ થતું હોય એ ફ્યુલ, અને નેચરલ ગેસ. આ 5 વસ્તુઓ છે એને જીએસટી ના માળખામાંથી બાકાત રાખવામાં આવી છે. ઇટ મીન્સ ઈ વસ્તુઓ ઉપર જે ઓલ્ડ મેકેનિઝમમાં ટેક્સ ગણવામાં આવતો હતો કે એ જ ટેક્સ રહેશે. ક્લિયર થાય છે? પેટ્રોલને જીએસટી માંથી બાકાત રાખવામાં આવેલો છે. શું કામ? કારણ કે પેટ્રોલ ઉપર જે અમુક પ્રકારનો ટેક્સ કે ડ્યુટીઝ હોય છે ને એ રાજ્ય સરકારને મળતી હોય છે. હવે જો પેટ્રોલને તમે જીએસટી માં લાવો તો રાજ્ય સરકારની મોટા ભાગની આવક જે છે એ ઓછી થઈ જાય. એટલા માટે પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુઓને હજી જીએસટી માંથી બાકાત રાખવામાં આવેલી. તો બહુ બધા લોકોની માંગ છે કે ભાઈ પેટ્રોલ ઉપર પેટ્રોલને જીએસટી માં સમાયેલો તો પેટ્રોલ ખરેખર સસ્તું થઈ જાય. ઓકે, જે અત્યારે 96 રૂપિયા છે એનો ભાવ ઘટીને તમે વિચાર કરો આવી જાય 70 રૂપિયા, 75 રૂપિયા. બટ આવક તો એક પર્સપેક્ટિવ છે જ, પણ એ ના સામેલ કરવાનો બીજો એક રીઝન એ બી છે કે પેટ્રોલ બહુ જ સસ્તું થાય, ઓકે, તો બહુ જ બધા લોકો રખડવા લાગશે, મોજ કરવા લાગશે, કે પેટ્રોલ પુરાઈને આટાઓ મારવા લાગશે, ખાસ કરીને યુવાનો. ઓકે, તો એ વસ્તુઓ એન્વાયરમેન્ટ ઉપર થોડી પ્રતિકૂળ અસર કરશે. એટલા માટે એને શું કર્યું છે? જીએસટી માંથી હજી બાકાત જ રાખ્યું છે. ઓકે, એની ઉપર જે ઓલ્ડ મેકેનિઝમ વેટ લાગતું, એક્સાઇઝ ડ્યુટી લાગતી, આ બધી વસ્તુઓ સેમ એઝ ઇટ ઇઝ લાગુ પડશે. ક્લિયર હુઆ? સમજાય છે વસ્તુઓ? ઓકે, તો આ જે છે જીએસટી ના જે છે અલગ અલગ પ્રકારના રેટ્સ છે, અલગ અલગ પ્રકારના સ્લેબ છે. એકવાર જલ્દીથી જોઈ લો, પછી કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. સ્લેબ પૂછાઈ શકે, પૂછાયા છે ને, એવો નહીં પૂછાતો નીચેનામાંથી કયો સ્લેબનો સમાવેશ જીએસટી માં કરવામાં આવતો નહીં. સ્લેબ પૂછે તો 4 લખી શકો. ઓકે, 5 તો મેં એટલા માટે કીધું, એ 0% ને બી મેં કાઉન્ટ કરી લીધું છે, પણ 0% એકચ્યુઅલી ઇઝ નોટ અ સ્લેબ. ઓકે, 0% મીન્સ એક્ઝેમ્પ્ટ ફ્રોમ જીએસટી. બાકાત જે છે એ તો જીએસટી ના સ્ટ્રક્ચરમાંથી જ દૂર છે. એની ઉપર જીએસટી એક્ઝેમ્પ્ટ નથી, એની ઉપર બીજો ટેક્સ લાગે છે. એટલે એ જીએસટી ના માળખાથી ખાલી બહાર છે. એકવાર જોઈ લો ભાઈ, કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ? ગોલ્ડ ઉપર, ગોલ્ડ તમે પરચેસ કરો તો એની ઉપર તમારો ટેક્સ લાગે, દેટ ઇઝ 3% જીએસટી. ઓકે, ગોલ્ડ તમે પરચેસ કરો છો કોઈ બી જગ્યાએ, તમે માર્કેટમાં શોરૂમ, લેટ્સ સે કલ્યાણ જ્વેલર્સ હોય, જોયા લુકાસ હોય, આવા પ્રકારના જે જ્વેલર્સ છે, તનિષ્ક છે, તો તનિષ્કમાંથી તમે જે વસ્તુ પરચેસ કરશો તો એની ઉપર ગોલ્ડ તમારું જે બિલ બનશે એ બિલ ઉપર 3% જીએસટી લાગશે. સિમ્પલ. ક્લિયર હે ભાઈ? કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. એનીવન? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ, છેલ્લે આવેલા વિદ્યાર્થીઓ. થોડું મોડું ઉઠાણું, શિયાળો છે, મોડું ઉઠાયો, વહેલા ઉઠો થોડા. આ દેશની યુવા પેઢી જો વહેલી નહીં ઉઠે તો શું થશે આ દેશનું? તમારી ઉપર છે, મતલબ તમારી મારી ઉપર બે ઉપર ભાર છે આ દેશનો. સામાન્ય રીતે જો એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વાળી મેકેનિઝમ હોય છે, ઓકે, બટ જીએસટી ઇઝ ધેર, મતલબ એ વસ્તુના મેકેનિઝમ અમુક વસ્તુ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી હજી બી લગાવશે, અમુક વસ્તુ ઉપર જીએસટી લગાવશે, સેમ વસ્તુ. ઓકે, તો અમુક મેકેનિઝમ્સ જે છે એ જીએસટીમાં જ રાખવામાં આવેલી છે, અમુક વસ્તુને હજી જીએસટીથી બાકાત જ રાખવામાં આવેલી છે. ઓકે, તો એની ઉપર જે ઓલ્ડ મેકેનિઝમથી ટેક્સ ગણવામાં આવતો, કારણ કે ઓલ્ડ મેકેનિઝમમાં કેવું હતું, જો ઇમ્પોર્ટ ડ્યુટી કે એક્સપોર્ટ ડ્યુટી, આમાં કોઈ રાજ્યોનો શેર નહોતો. ઓકે, ને રાજ્યોને કોઈ નિસ્બત બી નહોતી, એમાં તો એક જ ટેક્સ હતો, એમાં કોઈ ટેક્સ બર્ડન બી નહોતું, ટેક્સ કમ્પ્લાયન્સમાં બી ઇસ્યુ નહોતા થતા. ઓકે, તો એની ઉપર જે ઓલ્ડ મેકેનિઝમથી ટેક્સ લેતા હોય એ ટેક્સ હજી બી લેતા હોય. મતલબ એ ડિપેન્ડ છે સરકારને કઈ રીતે ડિસાઇડ કરવું. સરકારને જેની ઉપર જીએસટી નક્કી કરવું હોય જીએસટી નક્કી કરી શકે, સરકારને એની ઉપર હજી બી ઇમ્પોર્ટ ડ્યુટી લેવી હોય તો ઇમ્પોર્ટ ડ્યુટી લઈ શકે. હા, પ્રોડક્ટ સસ્તી થઈ શકે, દેટ ઇઝ ટ્રુ. પ્રોડક્ટ સસ્તી થઈ શકે કારણ કે પેલા જે છે મલ્ટિપલ ટેક્સીસ લાગુ થતા, હવે ખાલી એક જ ટેક્સ લાગુ થાય છે. પ્રોડક્ટનો ભાવ સસ્તો થઈ શકે. ડમ્પિંગ આખી અલગ વસ્તુ છે. ડમ્પિંગ તો સરકાર હજી જીએસટી છે તોય લગાવી શકે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી. ઓકે, એ તો સરકારને લાગે ત્યારે કોઈ બી ટાઈમે લગાવી શકે. મેં તમને જ કીધું હતું, એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટર વેરિંગ ડ્યુટી, સેફગાર્ડ ડ્યુટી, આનો નિસ્બત કોઈ જીએસટી સાથે નથી. ઓકે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ તો સરકારને હજી બી લગાવી હોય તોય બી લગાવી શકે. સ્ટેમ્પ ડ્યુટી, હા, સ્ટેમ્પ ડ્યુટી અલગથી પાવર છે એટલે એ બાકાત રાખવામાં આવેલો છે. સ્ટેમ્પ ડ્યુટી અગેન એક પ્રકારની ફી કે શુલ્ક છે, દેટ ઇઝ નોટ અ ટેક્સ. એકચ્યુઅલમાં એક પ્રકારનો કર નહીં, એક પ્રકારની મતલબ તમે કહી શકો કે ફી કે એની વસૂલાત છે, તો એને તો અલગ જ રાખેલું છે હજી બી. અને બધી વસ્તુઓ જો જીએસટી મળી લેશે તો રાજ્ય સરકાર પછી ઓબાળો કરશે, હા અમારો બધા આવક જતી રહી, તમે આવું કરવાનું. એટલે એ તો હજી બી રાખેલું છે. ક્લિયર? કુછ ડાઉટ એનીવન? સિગરેટ 28, મતલબ એની ઉપર જો સરકાર જે છે અમુક 28% રેટ તો લાગુ પડે જ. ઓકે, પણ એની ઉપર હજી વધારાનો રેટ લાગુ કરવો, મતલબ કે અમુક સીન્સ ગુડ છે, મતલબ કે જે નકારાત્મક વસ્તુઓ છે એની ઉપર હજી બીજી ડ્યુટી લાગુ કરવી હોય સરકારને તો એ બી કરી શકે, 28% વધારે ઉપર. ઓકે, તો એ સરકાર કરી શકે પોતાના મેજર્સથી. ક્લિયર? કોઈ ડાઉટ એનીવન? ડન. તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ઓકે, યોર નેક્સ્ટ સેશન વિલ સ્ટાર્ટ એટ 11 o'clock. સો વી આર ગિવિંગ યુ અ બ્રેક. જેને સૂવું હોય એ લોકો સૂઈ શકે, અને ના સૂવું હોય ચા પીવી હોય એ લોકો ચા પી શકે, બટ ફ્રેશ માઇન્ડથી બેસો. ઓકે, તો કંઈક વસ્તુઓ ભણી શકશો. અને હા, જેમ કે 22 તારીખે તમારી એક્ઝામ છે ઓન 22nd December, તો વી વિલ કન્ટિન્યુ ટિલ અબાઉટ 16th or 15th December. ત્યાં સુધી કન્ટિન્યુ સેશન્સ ચાલુ રહેશે.
રાઈટ. દેન આફ્ટર 1 વીક ઓફ ટાઈમ વી વિલ ગીવ યુ એઝ અ રીડિંગ ટાઈમ. તો એક વીક જે છે એ તમને રજા મળશે. રજા મતલબ વાંચવાની રજા મળશે. સો દેટ ઇઝ હાઉ, મતલબ એ સમયગાળા દરમિયાનમાં ટેસ્ટ રહેશે બટ બાકી તમને લેક્ચર્સ નહીં રહે. ક્લિયર. તો 15 ડિસેમ્બર સુધી એવું માનીને ચાલો કે કન્ટિન્યુ લેક્ચર્સ ચલાવીશું, પછી તમને બ્રેક આપીશું એક અઠવાડિયાનો. 22 ડિસેમ્બરે તમારી જેવી એક્ઝામ પૂરી થશે એના પછી 1 થી 2 દિવસમાં ફરી પાછું રિઝ્યુમ ચાલુ કરીશું. ઓકે, કન્ટિન્યુઅસલી ભણવાનું. ઓકે, તો આપણા ઇકોનોમીના જે મેજર પોર્શન્સ છે, મેજર પોર્શન્સમાં લેટ છે મારે તમને ફોરેન ટ્રેડ હજી ભણાવવાનું છે, ફુગાવો ભણાવવાનું છે. ઓકે, તો ફુગાવો છે, ફોરેન ટ્રેડ છે, આવા બધા જે ટેકનિકલ કોન્સેપ્ટ છે એ આપણે પહેલા જ પૂરા કરી લઈશું. વાત રહી તમારું જે ઇકોનોમીના 3 સેક્ટર, જેમ કે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ, આમાં એટલો બધો ટેકનિકલ પોર્શન નહીં. આના માટે હું તમને કહીશ કે શું વસ્તુઓ વાંચવી. ઓકે, ઇફ પોસિબલ આઈ વિલ ગીવ યુ દેટ મટીરિયલ ઓલ્સો, બટ બાકી એની ટેકનિકલ વસ્તુ નહીં. ભણશું તો ખરી જ, પણ એ ભણવાનું કદાચ પોસિબલ એવું બી થાય કે STA પછી બી આપણે કન્ટિન્યુ ભણીએ. ઓકે, સો દેટ વી વિલ કન્ટિન્યુ. ક્લિયર. અને એક વસ્તુ યાદ રાખજો કે એની હાવ એક્ઝામ પાસ જોઈએ. ઓકે, કોઈ પણ પ્રકારની જે છે, મતલબ હું તમારી ઉપર કોઈ એવું પ્રેશર કે એવી વસ્તુ નહીં નાખતો, બટ આટલા મહિનાથી મહેનત કરી છે, જે વસ્તુની મહેનત કરી છે, જેટલી વસ્તુ ભણ્યા છે એ સફિશિયન્ટ છે એક્ઝામ પાસ કરવા માટે. થિંક અબાઉટ ઇટ. ડન. તો અહીંયા સુધી આપણો સેશન રાખીએ.